નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ તમારા માટે આજે મેં લઈને આવી ચૂક્યા છે. હવે તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવતું જે દ્વિતીય સત્રની જે પરીક્ષાઓ છે એ પરીક્ષા માટે ખૂબ જ મહત્વના એવા પ્રશ્નપત્ર અમે તમારા માટે તૈયાર કરેલ છે વિદ્યાર્થી મિત્રો. તો દ્વિતીય પરીક્ષા 2025 ના વર્ષનું ધોરણ 12 વિષય ગુજરાતીનો આપણે કુલ 100 ગુણનું આપણે જે પરીક્ષા દ્વિતીય સત્ર માટે ખૂબ જ મહત્વનો રહ્યું એવું પ્રશ્નપત્રનું આજે આપણે એક સોલ્યુશન આપણે કરવાના છે. 3 કલાકનો તમને સમય મળે છે વિદ્યાર્થી મિત્રો, અને આ 3 કલાકની અંદર તમે સારામાં સારું પ્રદર્શન કરીને તમારું લખાણ લખીને તમે સારામાં સારા ગુણ મેળવી શકો છો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ થી શરૂઆત કરવાની છે. તો વિભાગ એ ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૂચના આપણા માટે આવી છે. વિભાગ એ એટલે કે પદ્ય વિભાગ છે, જે એની સૂચના આપણા માટે આ સ્ક્રીન ઉપર આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, નીચે આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. પ્રત્યેકના કેટલા ગુણ છે? 1 ગુણ તમને મળવાપાત્ર રહેશે વિદ્યાર્થી મિત્રો. કુલ તમને 3 પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, જેના 3 પ્રશ્નોના ગુણ તમે સાચા જવાબ આપો એટલે તમને સીધા 3 ગુણ મળવાપાત્ર થઈ જશે. ઓકે, તો આપણે પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે શ્રી શ્યામ સાધુનો પ્રથમ ગઝલ સંગ્રહ કયો છે? તો વિકલ્પ છે એ થોડા બીજા ઇન્દ્રધનુષ, બી પથ્થરો બોલે તો, સી આત્મકથાના પાના અને ડી યાયાવરી. તો આપણો સાચો જવાબ થશે ડી યાયાવરી. એ આપણો સાચો જવાબ થઈ જશે. ઓકે, ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યું છે સફળતાનો શંખનાદ શ્રેણી. ઓકે, શું લઈને આવ્યું છે? સફળતાનો શંખનાદ. એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પ્રશ્નપત્ર, એ તમારા માટે અમે લઈને આવ્યા છે, અને એ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે તમારા માટે લઈને આવ્યા છે. અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું રહ્યું છે વિદ્યાર્થી મિત્રો આ સફળતાનો શંખનાદ. ધોરણ 12 વિષય ગુજરાતી, જે માત્ર અને માત્ર એની પીડીએફ ફાઇલ તમને માત્ર અને માત્ર 10 રૂપિયામાં આપવામાં આવી રહેશે. 10 રૂપિયામાં વિદ્યાર્થી મિત્રો તમને એની પીડીએફ ફાઇલ મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ પડતી માહિતી મેળવી શકો છો. અથવા આ પીડીએફ ફાઇલ મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નપત્ર છે એની જે શ્રેણી છે એ સફળતાનો શંખનાદ એ તમારા માટે ફૂંકવામાં આવી ચૂક્યો છે. તો જબરજસ્ત આ ધોરણ 12 ના ગુજરાતી વિષયના સફળતાનો શંખનાદમાં તમે લાભ લેજો. ઓકે, હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ગાડી પ્રશ્ન નંબર 2 જોઈશું કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કઈ પંક્તિ આંતર ખોજની પ્રેરણા આપે છે? તો આપણે સાચો જવાબ અહીંયા લખી શકીએ છીએ કે ભાઈ અહીંયા જે 4 વિકલ્પ આપ્યા છે કે એ પથ્થર થરથર ધ્રુજે, બી આ કુલતાને પથ્થર મારી નાખો, સી જેને પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે, અને ડી હાથ હરખથી જૂઠા અને જડ. તો આપણો જવાબ થશે સી, જેને પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે. ઓકે, ચલો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે કાવ્યમાં કોની એકલતાની વાત કરી છે? તો વિકલ્પ છે એ બાળકોની, બી જૂની પેઢીની, સી નવી પેઢીની અને ડી શિક્ષકોની. તો આપણો સાચો જવાબ આવશે બી જૂની પેઢીની. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો 3 ગુણનો જે પ્રશ્નો છે એની અંદર કુલ આપણે 3 ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચલો આગળની સૂચના તમારા માટે આવી ચૂકી છે સ્ક્રીન ઉપર. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે જવાબ લખવાના છે. બરાબર, પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે અને તેના કુલ ગુણ કેટલા છે? 3. ઓકે, તો આપણે જવાબ જોઈએ, પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચોથા નંબરનો પ્રશ્ન છે, બા એકલા જીવે કૃતિના સર્જક કોણ છે? બા એકલા જીવે જે કૃતિ છે તેના સર્જક કોણ છે? તો આપણે જવાબ લખી શકીએ કે બા એકલા જીવે કૃતિના સર્જક એ મુકેશ જોશી છે. કોણ છે? મુકેશ જોશી એના સર્જક રહેલા જોવા મળશે. પ્રશ્ન નંબર 5, જુઓ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જુઓ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? ફટાફટ જુઓ કૃતિનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો એનો પ્રકાર ગઝલ રહેલો છે. કયો છે સાહિત્ય કૃતિનો પ્રકાર? જુઓ ગઝલનો સાહિત્ય પ્રકાર છે એ ગઝલ રહેલો જોવા મળશે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 6, નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે?
ઓકે, નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ નિરંજન ભગત લિખિત પથ્થર થરથર ધ્રુજે કાવ્ય એ અમારા અભ્યાસક્રમમાં છે. બરાબર છે? કયું કાવ્ય? પથ્થર થરથર ધ્રુજે કાવ્ય અમારા અભ્યાસક્રમમાં છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. સૂચના તમારા માટે આવી છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. કેટલા વાક્યમાં? એક વાક્યમાં વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નના ઉત્તર લખવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ જેના 4 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થાય છે? કુલ 4 ગુણ. ઓકે, તો હવે આપણે હેતુલક્ષી પ્રશ્નોના જવાબ જોયા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં પ્રશ્નનો ઉત્તર જોવાના છે. તો જોઈએ પ્રશ્ન નંબર 7 તમારા માટે સ્ક્રીન ઉપર છે કે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? ભાણીએ કપડાં ધોવા માટે કયા સમય પસંદ કરે છે? તો જવાબ લખી શકીએ કે ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કર્યો છે. કયો સમય પસંદ કર્યો છે? અંધારી રાતનો સમય પસંદ કર્યો છે. ચલો પ્રશ્ન નંબર 8 જોઈએ. સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે? સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે? ફટાફટ. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સુખનો હિંચકો એ ભાઈ બહેન સાથે સુખનો હિંચકો ખાઈ રહ્યા છે. શું જવાબ આવે? ભાઈ બહેન સાથે એ સુખનો હિંચકો ખાઈ રહ્યા છે. ચલો પ્રશ્ન નંબર 9 જોઈએ. નગરને અબુધ શા માટે કહ્યું છે? શા માટે નગરને અબુધ કહ્યું છે? તો આપણે જવાબ લખી શકીએ નગરને અબુધ કહ્યું છે કારણ કે નગર એ અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને એ નગર લલચાવી શકે છે. શું કહ્યું છે? નગર એ અણસમજુ બાળકની જેમ કોઈ પણ વ્યક્તિને એ નગર લલચાવી શકે છે. ઓકે, ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો આપણે જવાબ લખી શકીએ કે ઇન્દુલાલ ગાંધીનું એ ભાણી કાવ્ય એ અમારા અભ્યાસક્રમમાં છે. બરાબર? ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય આપણા અભ્યાસક્રમમાં છે? તો ભાણી કાવ્ય એ આપણા અભ્યાસક્રમની અંદર સમાવેશ કરેલો છે. ઓકે, ચાલો આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ટૂંકમાં તમારે ઉત્તર લખવાના છે. અહીંયા આગળ તમને 4 પ્રશ્નો પૂછાશે. 4 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ તમારે સાચા લખવાના છે. તમને 3 પ્રશ્નોના જવાબ તમારે સાચા આપવાના. એક વધારાનો તમને વિકલ્પ સ્વરૂપે મળશે. પ્રત્યેકના કેટલા ગુણ છે? 2. બરાબર? 3 પ્રશ્નો પૂછાશે એટલે 3 દુ 6 એટલે કુલ તમને કેટલા ગુણ છે? એના 6 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. વસ્ત્ર વિનાની કેમ બોલાતું આ પંક્તિ પાછળનો કટાક્ષ એ સ્પષ્ટ કરવાનો છે. શું વસ્ત્ર વિનાની કેમ બોલાતું આ પંક્તિ પાછળનો કટાક્ષ તમારે સ્પષ્ટ કરવાનો છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ વસ્ત્ર વિનાની કેમ બોલાતું આ પંક્તિ ગરીબની લાચારી પર એ સમાજનું ધ્યાન એ દોરે છે. કોનું ધ્યાન દોરે છે? ગરીબની લાચારી પર સમાજનું એ ધ્યાન દોરે છે. એક બાજુ નિર્વસ્ત્ર અને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂંઝવણ છે, તો બીજી બાજુ મહેલોમાં કે એ હવેલીઓમાં રહેતા લોકો પાસે એ પહેરવા એટલા બધા કપડા છે કે એની આબરૂ એ આપોઆપ સચવાઈ જાય છે. શું થાય છે? એની જે આબરૂ છે એ આપોઆપ એમની આબરૂ સચવાઈ જતી જોવા મળે છે. સુખી માણસ જો સંવેદનશીલ ન હોય અને ગરીબને એ મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય તો એવા સુખી માણસોના મહેલો શા કામના? એ કટાક્ષ આ પંક્તિ દ્વારા એ સ્પષ્ટ થાય છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ. બીજો નંબર 12 નંબરનો પ્રશ્ન છે કે શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું કરવું? કેટલો સરસ પ્રશ્ન છે. તમે સરસ મજાનો જવાબ લખી શકો છો. તો આપણે જોઈએ કે ભાઈ શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકશે કે કેમ તે તપાસી જોવું. શું? અશક્ય, અહીંયા શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું? અશક્ય વસ્તુ શક્ય થઈ શકે કે કેમ તે તપાસી જોવું, એની ચકાસણી કરવી. એના સંદર્ભમાં કવિ પથ્થરનો દ્રષ્ટાંત આપણને આપે છે. પથ્થર સજીવ નથી, એ બોલી શકે તો એની પાસે બોલાવી જુઓ. શું કહ્યું છે? પથ્થર સજીવ નથી, જો એ બોલતું હોય તો તમે એની પાસે બોલાવી જુઓ, એમ કવિ આપણને કહે છે. ચાલો પ્રશ્ન નંબર 13 જોઈશું. ઓકે, તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યું છે કે ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું તેનું શું પરિણામ આવ્યું? ઓકે, ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું તેનું શું પરિણામ આવ્યું? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ઓલિયાએ ગ્રામજનોને કહ્યું કે જેને એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું કે ભાઈ જેને એક પણ પાપ કર્યું ન હોય તે જ પહેલો પથ્થર ફેંકે. ગ્રામજનોએ ઓલિયાની વાત સાંભળી. એમાંનો એકેય જણ એવો ન હતો કે જેને પાપ ન કર્યું હોય. સૌ મનોમન એ બોથા પડ્યા. બોથપનો ભાર એ સહન ન થતા સૌ ત્યાંથી પલાયન થઈ ગયા.
આ રીતે સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો આપણે આગળ જોઈએ. 14 નંબરનો પ્રશ્ન. કારરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? કારરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કારરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું છે. શું કર્યું છે? કારરૂપી કુહાડીએ વેકેશન રૂપી જે ઝાડ છે એ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું છે. વેકેશન પૂરું થતા જ એ સંતાનો ફરી પોતાને શહેર એ રવાના થયા છે. જો વેકેશન પૂરું થયું એટલે તરત જ એ સંતાનો પોતપોતાના પતિ, પોતપોતાના પત્નીઓને, પોતાના સંતાનોને લઈને ફરી પાછા એ પોતાના શહેર રવાના થયા. આથી ઘરમાં સુનકાર અને સન્નાટો એ છવાઈ ગયો છે. શું થાય છે? આથી ઘરની અંદર સુનકાર અને સન્નાટો છવાઈ જાય છે. હવે સુનકાર અને સન્નાટાઓ ઘરમાં જાણે પહેરો ભરી રહ્યા છે, જેથી ફરીથી કોઈ એ બાળક રૂપી પંખી એ બારા લાડ પામવા આવી ન શકે. શું કહે છે? આથી ઘરની અંદર સુનકાર અને સન્નાટો જાણે કે છવાઈ ગયો છે અને સુનકાર અને સન્નાટો જાણે કે ઘરનો પહેરો ભરતા હોય એવું લાગી રહ્યું છે, જેથી ફરીથી હવે કોઈ બાળક રૂપી પંખી એ બાના લાડ પામવા આવી ન શકે. ચાલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે કોઈ પણ એક. ઓકે, જેના તમને 4 ગુણ મળવા પાત્ર થશે. તમને અહીંયા ગાડી એકના અથવામાં એક પ્રશ્ન પૂછાય છે, તમે સરળતાથી જે જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો એ જ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. ઓકે, તો અહીંયા જોઈએ આપણે 15 નંબરનો પ્રશ્ન કે બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ એ બા એકલા જીવે કવિતાના આધારે તમારે સમજાવવાનો છે. શું કરવાનું છે? બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ એ બા એકલા જીવે કવિતાના આધારે તમારે સમજાવવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખીએ. જો તમે આ પ્રશ્નનો જવાબ લખી શકતા હોય તો અને તો જ આ પ્રશ્નની લખવાની શરૂઆત કરવી. અન્યથા એના અથવામાં તમને જે બીજો પ્રશ્ન આવે તો એ પ્રશ્ન પર તમે લખી શકો છો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જવાબ જોઈએ કે ભાઈ બાનો વર્તમાન એકલતાથી ભર્યો ભર્યો છે. બાનો વર્તમાન કેવો છે? એકલતાથી ભર્યો ભર્યો છે. વર્ષોથી બા એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે. તેમના જીવતર રૂપી છત ઉપરથી સુખરૂપી શ્વેત પોપડા એ ખરી પડ્યા છે. તેઓ પોતાના ફાટેલા સારુડા સાથે એ નિશાસા સીવી રહી છે. અર્થાંત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું જ રહ્યું નથી. રખેને દીકરાના સારા સમાચારનો કાગળ આવે એ આશાથી બા રોજ એ ટપાલીની રાહ જુએ છે. બા દરરોજ એ ટપાલીની રાહ જોઈ છે કે ટપાલી આવે, પોતાના દીકરાનો કાગળ લઈને આવશે, પરંતુ ટપાલીની રાહ જોઈ છે પણ ટપાલ આવતી નથી. ટપાલી તો આવે છે પરંતુ એ ટપાલી એમનો કાગળ લઈને આવતો નથી. અંતે મનથી ભાંગી થાકીને એ દાદા પતિના ફોટા સામે ઊભી રહીને તેમને સજર આંખે એ પૂછે છે બા, પરંતુ ફેમમાં મધાયેલા દાદા એટલે કે પતિ એના આંસુ સી રીતે એ લૂછી શકતા નથી. કોઈ પણ કારણસર એમના આંસુ એમના બાપુજી, જે આપણા બાપુજી ફોટો ફ્રેમ થઈ ગયેલા છે, એ દાદા એમના પતિ એ આંખના આંસુ બાના સાફ કરી શકતા નથી. એમની આંખમાંથી બોર બોર જેવડા આંસુ એ ટપકી રહ્યા છે બાની આંખમાંથી. બાનો ભૂતકાળ એ સુખદ અને આનંદમય હતો. બાનો ભૂતકાળ કેવો છે? સુખદ અને આનંદમય રહ્યો છે. વેકેશન પડતા એ સંતાનો પરિવાર તેમની પાસે એ આવતા ત્યારે એવું લાગતું કે એમના ઘરમાં બાળકો જાણે આનંદ કિલ્લોલથી એ ભર્યા ભર્યા એ માળો બાંધતા હોય એવું તેમને લાગી રહ્યું છે. આ નાના નાના બાળકો એ ઘરમાં દોડાદોડી કરે છે. ઘરની અંદર નાના નાના જે બાળકો છે એ બાળકો એ દોડાદોડી કરતા, સંતા કુકડીની રમત રમતા અને સૌ એ પકડાઈ પણ જતા. બા પણ એમના પર એ રસગુલ્લાની ચાસરી જેવું વહાલ એ વરસાવતી હતી. અને એ બાળકો ઘરની અંદર અલગ અલગ પ્રકારની રમતો રમે છે, પકડાઈ જાય છે અને એ બા પણ એમના રસગુલ્લાની જે સરસ મજાની એક બંગાળની એ મીઠાઈનું નામ છે રસગુલ્લા, તો બરાબર એ રસગુલ્લાની ચાસરી જેવું બા મીઠાશ જેવું વહાલ પણ એ બાળકોની ઉપર વરસાવતી હતી. સુખડીમાં ઘી રેડી રેડીને તેમને એ બા ખવડાવતી પણ હતી. ભાઈ બહેન સાથે બેસીને એ સુખનો હિંચકો પણ ખાતા હતા. બરાબર, ભાઈ બહેન સાથે બેસીને એ સુખનો હિંચકો પણ ખાઈ રહ્યા છે. બા સૌને એ જીવનમાં પગભર થવાનું બળ આપતી હતી. આમ એમના ઘરમાં જાણે સુખનો એ સૂરજ એ છાનો માનો આવીને ઊભો આવી એ બાના ઘરમાં સંતાનો રૂપી એ દીવાને પ્રજ્વાળતો પણ હતો. શું છે? આમ એમના ઘરમાં જાણે કે સુખનો સૂરજ એ છાનો માનો આવી બાના ઘરમાં સંતાનો રૂપી દીવાને એ પ્રજ્વાળતો પણ હતો. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એના અથવામાં આપણને બીજો એક જે પ્રશ્ન પૂછાય છે એ
બરાબર. એના અથવામાં આપણને જે પ્રશ્ન પૂછાય છે એ જોઈએ. 15 નંબરનો પ્રશ્ન છે કે પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષકની યથાર્થતા તમારે ચર્ચવાની છે. ઓકે, તો આપણે જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો કે પથ્થર થરથર ધ્રુજે શબ્દો સૂચવે છે કે ડાહ્યા માણસોએ તોડેલો ન્યાય સાંભળી એ પથ્થર દિલનો માણસ પણ ધ્રુજી ઉઠે છે. શું કહ્યું છે કે પથ્થર થરથર ધ્રુજે શબ્દ સૂચવે છે કે ડાહ્યા માણસોએ તોડેલો ન્યાય સાંભળી પથ્થર દિલનો માણસ પણ એ શું થાય છે, ધ્રુજી ઉઠે છે. જ્યારે અહીં તો એવા લોકોના હાથ એ પથ્થર મારવા માટે એ તડપી રહ્યા છે કે જેમને ન્યાયનો અમલ કરવામાં જાણે આનંદ આવતો હોય. અને જે કુલતાને ન્યાય આપવા માટે જે લોકો ભેગા થયા હતા ત્યાં તો એવા લોકોના હાથ એ પથ્થર મારવા માટે તડપી રહ્યા છે કે જેમને ન્યાયનો અમલ કરવા માટે જાણે આનંદ આવતો હોય ને એવું ત્યાં વાતાવરણ જોવા મળ્યું છે. તેમનું આ વર્તન એ નિંદનીય છે. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેને જાણ્યું કે અજાણ્યું પાપ કે નાનું કે મોટું પાપ ન કર્યું હોય. શું કહ્યું છે કવિએ કે આ દુનિયામાં એક પણ એવી વ્યક્તિ નથી કે જેને જાણ્યું કે અજાણ્યું એ નાનું કે મોટું પાપ ન કર્યું હોય. એક પણ વ્યક્તિ એ સંપૂર્ણપણે નિર્દોષ નથી. શું કહ્યું છે, એક પણ વ્યક્તિ એવી નિર્દોષ નથી. તો પછી દોષિત વ્યક્તિને આવો ક્રૂર ચુકાદો કેવી રીતે આપી શકે? તો પછી આ જે દોષિત વ્યક્તિ છે કુલતા, એને આવો ક્રૂર ચુકાદો કેવી રીતે આપણે લોકો આપી શકીએ છીએ એવો પ્રશ્ન પણ તમને થઈ રહે છે. અને તે પણ ઠંડે કલેજે કવિએ આવા નિષ્ઠુર માણસની નિર્દયતાથી અહીં એ નિંદા પણ કરેલી જોવા મળે છે. કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તનું વચન જેને એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે. શું કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તનું જે સરસ મજાનું વચન છે કે જેને એક પણ પાપ કર્યું ન હોય તે જ પહેલો પથ્થર ફેંકે. બરાબર. એ મૂકીને જાણે કહેવાતા એ ડાહ્યાજનો પોતપોતાના એ કર્મો તરફ આઈનો બતાવેલો જોવા મળે છે. બરાબર. એ મૂકીને બરાબર એટલે શું કહ્યું, કવિએ કાવ્યના અંતે ઈસુ ખ્રિસ્તનું વચન જેને એક પણ પાપ કર્યું ન હોય તે જ પહેલો પથ્થર ફેંકે એ પંક્તિને મૂકીને જાણે કહેવાતા ડાહ્યાજનોએ પોતાના કર્મો તરફ આઈનો એ બતાવ્યું છે. પોતાના જે કર્મ કર્યા છે જીવનની અંદર એ કર્મો તરફ એમનો આઈનો પણ બતાવ્યો છે. આવો જે ક્રૂર ન્યાય એ ન્યાય નથી પણ એ માનવતા પર એ પ્રહાર છે. આવો ક્રૂરતાપૂર્વકનો જે ન્યાય એ ન્યાય નથી પરંતુ શું છે, માનવ પર કરેલો એક પ્રહાર છે. પથ્થર હૃદયના માણસને પણ એ ધ્રુજાવી દે તેવો છે. પથ્થર હૃદયનો મનુષ્ય હોય ને એને પણ એ ધ્રુજાવી દે, એને પણ એ પીગાડી નાખે એવો છે. આ દ્રષ્ટિએ પથ્થર થરથર ધ્રુજે શીર્ષક એ કેવું રહ્યું છે, એ યથાર્થ રહેલું આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો પ્રશ્નનો જવાબ લખીને 4 ગુણનો જે પ્રશ્નનો જવાબ છે એમાંથી વધુમાં વધુ તમે ગુણ મેળવી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિભાગ બી. ઓકે, વિભાગ બી એટલે કે તમારા માટે એક ગદ્ય વિભાગ રહેલો છે. કયો વિભાગ રહ્યો છે? ગદ્ય વિભાગ તમારા માટે રહેલો છે. ઓકે, એ તમારા ગદ્યમાંથી તમને વિભાગ બી ના પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આપણે જોઈએ. સૂચના સૌથી પહેલા તમારા માટે આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જુઓ કે નીચે આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ છે જેના કુલ તમને 3 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, કેટલા ગુણ મળવાપાત્ર થશે? 3 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, ચાલો પહેલો 16 નંબરનો પ્રશ્ન જોઈએ. ઘર પાસે પહોંચતા મણીલાલે શું જોયું? ઘરની પાસે પહોંચતા મણીલાલે શું જોયું? વિકલ્પ છે એ બાપા ઓટલે બેઠા હતા, બી બાપા પાટ પર બેઠા હતા, સી સૌ તેમની રાહ જોઈ ઊભા હતા અને ડી પાટ પર કોઈ બેઠું ન હતું. તો આપણો સાચો જવાબ તૈયાર થશે કે ભાઈ પાટ ઉપર કોઈ બેઠું ન હતું, ડી. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 17. ગાંધીગ્રામમાં કેટલી સંસ્થાઓ જોવાલાયક છે? ગાંધીગ્રામમાં કેટલી સંસ્થાઓ જોવાલાયક છે? તો વિકલ્પ છે એ 2, બી 5, સી 3 અને ડી 4. તમારી આપણો સાચો જવાબ કયો થશે? સી 4 સંસ્થા, ડી 4 સંસ્થાઓ એની અંદર આપણને જોવાલાયક રહેલી છે. ઓકે, ગાંધીગ્રામમાં કેટલી સંસ્થાઓ જોવાલાયક છે? ડી 4 સંસ્થાઓ જોવાલાયક રહેલી જોવા મળે છે. ચાલો આપણે 18 નંબરનો પ્રશ્ન જોઈએ કે વિજુનો મૂર્તિયો કેટલું ભણેલો હતો? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ વિજુનો મૂર્તિયો એ કેટલું ભણેલો છે? તો વિકલ્પ છે 5, બી 10, સી 4 અને ડી 12. તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ સી 4. વિજુનો મૂર્તિયો 4 ચોપડી ભણેલો છે. અને વિજુ પણ જો પરીક્ષામાં પૂછે કે વિજુ કેટલી ચોપડી ભણેલી છે તો જવાબ શું આવશે? વિજુ પણ 4 ચોપડી ભણેલી છે. આપણે એવો જવાબ લખી શકીએ છીએ. હવે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો.
તો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. પ્રત્યેકનો 1 ગુણ છે, જેના કુલ તમને 3 ગુણ મળવાપાત્ર થશે. કુલ કેટલા ગુણ મળવાપાત્ર થશે? 3 ગુણ તમને મળવાપાત્ર થશે. પ્રશ્ન નંબર 19 જોઈએ કે મહાત્માના માનસ પાઠના સર્જકનું નામ જણાવો. શું મહાત્માના માનસ બરાબર એ પાઠના સર્જકનું નામ તમારે જણાવવાનું છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મહાત્માના માનસ પાઠના સર્જકનું નામ ધીરુબહેન પટેલ છે. શું છે? મહાત્માના માનસ પાઠના સર્જકનું નામ શું છે? ધીરુબહેન પટેલ રહેલું જોવા મળે છે. ઓકે, ચલો આગળ જોઈએ 20 નંબરનો પ્રશ્ન કે સેલ્વી પંકજમ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? સેલ્વી પંકજમ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સેલ્વી પંકજમ કૃતિ એ આંગનતુકમાંથી લેવામાં આવી છે. બરાબર, શેમાંથી લેવામાં આવી છે? આંગનતુકમાંથી લેવામાં આવી છે. ઓકે, ચલો આગળ આપણે જોઈએ 21 નંબરનો પ્રશ્ન ડોક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો શું અર્થ છે? શું ડોક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો શું અર્થ છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ડોક્ટર બાબા સાહેબના મતે બંધુતા એટલે બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના. શું? બધા ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના એ ડોક્ટર બાબા સાહેબના મતે બંધુતાનો અર્થ થાય છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના એ 3 પ્રશ્નોના જવાબ તમે લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ચાલો આગળની સૂચના આપણે જોઈએ. તો સૂચના છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર તમારે લખવાનો છે. પ્રત્યેકના 1 ગુણ છે. તમને કુલ એના કેટલા ગુણ મળવાપાત્ર થશે? 4 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? 4 ગુણ તમને મળવાપાત્ર થાય છે. ઓકે, પહેલો પ્રશ્ન જોઈએ આપણે 22 નંબરનો પ્રશ્ન છે કે વિજુ કેટલી ચોપડી ભણેલી હતી? તો ભાઈ વિજુ એ 4 ચોપડી ભણેલી હતી. વિજુ કેટલી ચોપડી ભણેલી હતી? માત્ર વિજુ એ 4 ચોપડી ભણેલી હતી. આ રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 23 અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો ભાઈ અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમત રમવા માટે લીન થઈ જાય છે અને એ અનુરુદ્ધ એ રમતની અંદર હારી જાય છે, પોતાની માતા પાસે શું મંગાવે છે? તો આપણે જવાબમાં લખી શકીએ છીએ કે ભાઈ અનુરુદ્ધ એ તેના મિત્રોની સાથે લખોટાની રમત રમવામાં લીન થઈ ગયો છે. કઈ? લખોટાની રમતમાં એ લીન થઈ ગયેલો હતા. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 24 નંબરનો પ્રશ્ન ડોક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રય કઈ છે? ડોક્ટર બાબા સાહેબના જીવનની એ તત્વત્રય કઈ છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની એ સાચી તત્વત્રય રહેલી જોવા મળે છે. શું છે? તો ભાઈ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનની તત્વત્રય રહેલી જોવા મળે છે. ચાલો અહીંયા આગળ આપણે જોઈએ 25 નંબરનો પ્રશ્ન કે દેહાંત દંડ એટલે શું? 24મું ગદ્ય બરાબર શરત એનો પ્રશ્ન છે કે દેહાંત દંડ એટલે શું? બરાબર, તો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ કે દેહાંત દંડ એટલે કે મોતની સજા. શાની સજા? મોતની સજા. બરાબર, મૃત્યુ દંડ. બરાબર, આ આપણે સાચો જવાબ લખી શકીએ છીએ અને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળની સૂચના વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે, તો એ આપણે જોઈએ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ટૂંકમાં તમારે ઉત્તર લખવાના છે. કોઈ પણ 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, પ્રત્યેકના તમને 2 ગુણ છે અને કુલ તમને 6 ગુણ મળવાપાત્ર થશે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને 4 પ્રશ્નો પૂછાશે. 4 માંથી તમારે કેટલા લખવાના છે? કોઈ પણ 3. કયા 3? તો તમે સાચા જે પ્રશ્નોના જવાબ લખી શકો છો એ જ પ્રશ્નોના સાચા જવાબ તમારે દર્શાવવાના છે. ઓકે, પ્રત્યેકના કેટલા ગુણ છે? એ 2 ગુણ છે. એક પ્રશ્નનો જવાબ તમારો સાચો થાય તો તમને 2 ગુણ મળવાપાત્ર થશે. પરંતુ એના માટે તમારે વાક્ય રચના, ભાષા શૈલી, બરાબર, વ્યાકરણ, તમારે જો ભાષા શુદ્ધિ હોવી જોઈએ, જોડણીની ભૂલો ન હોવી જોઈએ. આ તમામ બાબતોનો તમે યોગ્ય પ્રમાણમાં ધ્યાન રાખેલું હોય તો અને તો જ તમને 2 ગુણ મળવાપાત્ર થશે, અન્યથા 2 ગુણ મળવાપાત્ર થવાના નથી. ઓકે, ચલો આપણે 26 નંબરનો અહીંયા આગળ પ્રશ્ન જોઈએ. મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? મોટા હોલમાં પ્રવેશતાની સાથે નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયગમ દ્રશ્ય જોવા મળ્યું. કેવું દ્રશ્ય જોવા મળ્યું? તો ભાઈ હૃદયગમ દ્રશ્ય એમને જોવા મળે છે. નાયકને શું જોવા મળ્યું? એક હૃદયગમ દ્રશ્ય એ તેમને હોલમાં પ્રવેશતાની સાથે જોવા મળ્યું. નાના નાના જે ભૂલકાઓના એ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. શું કહ્યું છે? કે ભાઈ જે નાના નાના ભૂલકાઓ છે, બરાબર, એ નાના નાના ભૂલકાઓ એ નૃત્યના એ જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યાંની આધેડ બાઈએ તબલચી પાસે એ થાપ મરાવી
ત્યાં તો બધા જ બાળકો એ શિસ્તબદ્ધ પોતાની મુકરર જગ્યાએ જઈ અમુક પોઝમાં એ સ્થિર થઈ ગયા હતા. દરેક બાળકો પાસે એ પોતાની અહીંયા કઈ શું કરે છે, ત્યાંની જે આદત બાઈ હતી એ બાઈએ શું કહ્યું, તબલસીની પાસે જોરમાં થાપ મરાવી, એટલે એ થાપ મારતાની સાથે જ એનો રણકાર ઉત્પન્ન થયો અને એ રણકાર સાંભળીને બધા જ બાળકો એ શિસ્તબદ્ધ રીતે પોતાના એ મુકરર એટલે કે નક્કી કરેલી જગ્યા ઉપર જઈને અમુક પોઝની અંદર, અમુક પરિસ્થિતિની અંદર એ ઊભા રહી ગયા. અને બાઈ તોડી રાગમાં ગાવા લાગી. અને એ જે બાઈ છે એ કયા રાગમાં ગાવાનું શરૂ કરે છે? તોડી રાગની અંદર ગાવાનું શરૂ કરે છે. તો કે આ રીતે તમે સરસ મજાનો પ્રશ્નનો જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને પરીક્ષામાં પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ 27 નંબરનો પ્રશ્ન કે ઉદ્દાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી એ સવારે લઈ આવવા માટે તેમણે કહ્યું હતું? કેટલો સરસ પ્રશ્ન છે. જો કે ઉદ્દાલકે શા માટે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી એ સવારે લઈ આવવા કહ્યું હતું? આપણે જવાબ લખી શકીએ છીએ કે ઉદ્દાલકે શ્વેતકેતુને પાણીમાં મીઠાનો ગાંગડો નાખી સવારે લઈ આવવા માટે કહ્યું હતું. એની પાછળ મુખ્ય કારણ હતું કારણ કે ઉદ્દાલક શ્વેતકેતુને સમજાવવા માંગતા હતા. શું? કારણ કે ઉદ્દાલક એ શ્વેતકેતુને સમજાવવા માંગતા હતા કે મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી શું સમજાવવા માંગતા હતા? કે મીઠાનો જે ગાંગડો છે એ મીઠાનો ગાંગડો પાણીમાં ઓગળી ગયા પછી એ આપણને દેખાતો નથી. એ મીઠાનો ગાંગડો પાણીની અંદર ભળી જાય છે. માત્ર એ પાણી પીવાથી મીઠાની ખારાશ એ અનુભવી શકાય છે. શું થાય છે? માત્ર અને માત્ર એ જે મીઠાનું ગાંગડો જેમાં નાખ્યું એ પાણી પીશું તો માત્ર અને માત્ર એ પાણીને આપણને મીઠાની ખારાશને આપણે અનુભવી શકીએ છીએ. એવી જ રીતે પરમેશ્વર અહીં જ છે. એવી જ રીતે પરમેશ્વર અત્ર તત્ર સર્વત્ર રહેલો છે. આપણા પૃથ્વીના કણે કણની અંદર એ પરમેશ્વર રહ્યો છે, છતાં તું એને જોઈ શકતો નથી. છતાં તમે કે હું એ આપણે ઈશ્વરને જોઈ શકતા નથી, પરંતુ આપણે એને અનુભવી શકીએ છીએ. એટલે પરમેશ્વર આંખે દેખાતા નથી. એટલા માટે આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે ભાઈ પરમેશ્વર એ આંખે દેખાતા નથી, પણ એને અનુભવી શકાય છે. પરંતુ એને આપણે અનુભવી શકીએ છીએ. સૂર્ય એ દરરોજ વહેલી સવારે પૂર્વમાંથી ઉદય થાય છે અને પશ્ચિમમાં આથમે છે. ચંદ્ર, તારાઓ, પવન, બરાબર, આ બધું શું છે? એ એક પ્રકારના સત્ય ઘટના છે. આ બધી વસ્તુઓ સત્ય છે. જો પવન ન હોય તો એ આ સમગ્ર પૃથ્વીનું અસ્તિત્વ ન રહે, પ્રકાશ ન હોય તો આ પૃથ્વીનું અસ્તિત્વ ન રહે. એટલે કહ્યું છે કે એટલે પરમેશ્વર એ આંખે દેખાતા નથી, પણ એને અનુભવી શકાય છે. અને એ રીતે પરમેશ્વર છે એની આપણને ખાતરી પણ થાય છે. અને એ જ રીતે પરમેશ્વર છે, બરાબર, એની આપણને ચોક્કસ ખાતરી પણ થતી જોવા મળે છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 28. અનુરુદ્ધે કુળમદનને નિર્મૂળ કરવા શું કર્યું છે? સરસ પ્રશ્ન છે કે ભાઈ અનુરુદ્ધે એ કુળમદનને નિર્મૂળ કરવા માટે શું કર્યું હતું? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ અનુરુદ્ધ એ રાજકુમાર હતો. અનુરુદ્ધ કોણ છે? રાજકુમાર છે. રાજકુળના મદનને કારણે એ ઉપાલીની સેવાઓ તેને વર્ષો સુધી લીધી હતી. શું કહ્યું? રાજકુળના મદને લીધે, રાજકુળના એ મદનને લીધે, મદને કારણે એ ઉપાલીની સેવાઓ તેને વર્ષો સુધી લીધી હતી. આજે અનુરુદ્ધ સાધુ છે. કોણ છે આજે? અનુરુદ્ધ એ સાધુ છે. પ્રવજ્યા લેવાનો છે ત્યારે ઉપાલી એને રાજકુમારો પાસેથી મળેલી અદ્રક સંપત્તિ છોડી એ પ્રવજ્યા લેવા પાછળ આવ્યો છે. કોણ છે એ ઉપાલી? બરાબર, આજે અનુરુદ્ધ એ સાધુ છે, પ્રવજ્યા લેવાનો છે, ત્યારે ઉપાલી એને રાજકુમારો પાસેથી મળેલી જે અદ્રક સંપત્તિને છોડીને એ પ્રવજ્યા લેવા માટે એ રાજકુમારોની પાછળ એ આવ્યો છે. અને અનુરુદ્ધ એ પોતાનો અહંકાર દૂર કરવા શ્રમણ જીવનના એ પૂર્વ સોપાનો રૂપે ભગવાન બુદ્ધને એ વિનંતી કરે છે કે ઉપાલીને તમે દંડવત કરી એની સેવા કરી. એને સૌથી પહેલા એ પ્રવજ્ય આપવા નિવેદન કરે છે. શું કરે છે? એની સેવા કરી એને સૌ પહેલા એ પ્રવજ્ય આપવા એ ભગવાન બુદ્ધને એ નિવેદન કરે છે, જેથી કુળમદ એ નિર્મૂળ થઈ શકે. શું થઈ શકે? એનો એ ભગવાન બુદ્ધને એ નિવેદન કરે છે, જેથી કરીને એ કુળમદ એ નિર્મૂળ થઈ શકે. આ રીતે એ ત્યાં આગળ એ રજૂઆત કરે છે. આ રીતે આપણે સરસ મજાનો પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 29 કે ઘરે જતા મણિભાઈએ શી વિમાસણ અનુભવી છે? ઓકે, ઘરે જતા મણિભાઈએ શી વિમાસણ અનુભવી છે? આપણે જવાબ લખી શકીએ છીએ કે ઘરે જતા મણિભાઈએ પાથ પર કોઈને બેઠેલા જોયા નહીં.
જેવા મણિભાઈ ઘરે જાય છે તેવા ત્યાં આગળ કોઈને જોતા નથી, બરાબર. કોઈ બેઠેલું જોયું નહીં. એને ચિંતા થઈ કે માંદા સાજા તો નહીં હોય ને, અને એ જ મણિભાઈને ત્યાં આગળ ચિંતા રહે છે કે કોઈ માંદા સાજા તો નહીં હોય. ડગ ડગ થતા કાળજે ઘર આગળ ઉભા રહ્યા. ત્યાં તો કદી બંધ ન રહેતું એ ડેલીનું ભાડેખમ ખીલા જડેલું કમાન એ કીચું કીચું કરતું એ બંધ થઈ જાય છે. જે ક્યારેય એ બંધ ન રહેતું એ બાણું એનું, બરાબર, એ ધગધગ થતા કાળજે એ આગળ આવીને એ ઉભી રહે છે અને કદી બંધ ન રહેતું ડેલીનું એ ભાડેખમ ખીલા જડેલું જે કમાન છે દરવાજા એ કીચુડ કીચુડ અવાજ આવતાની સાથે એ બંધ થઈ જાય છે. એને ભારે ભરખમ એ સાકર ખખડાવે છે મણિભાઈ, પરંતુ ઘરમાંથી કોઈ દરવાજો ખોલતું નથી. કોઈ બોલ્યું પણ નહીં. એને ફરી જરા જોરથી એ સાકરને ખખડાવે છે. સામેના ઘરની ઉપલી મેડીની બારીઓ એ ખુલી અને પછી ધડાધડ એ વસાઈ જાય છે. શું થાય છે? એના ગમે સામેના ઘરની ઉપરની જે મેડીની, બરાબર, એ બારીઓ ત્યાં આગળ ખુલે છે અને ફરી પાછી ધડાધડ કરીને એ બંધ થઈ જાય છે. કંઈક છે એવું લાગતા મણિભાઈએ એ મનમાં વિમાસન અનુભવે છે. અને મણિભાઈ આ દ્રશ્ય સમય દરમિયાન એ પોતે પોતાના મનમાં એ વિચારે છે કે એવું કંઈક એવું લાગતા એ મણિભાઈ મનમાં વિમાસન અનુભવી રહ્યા છે, મનમાં એ મૂંઝવણ અનુભવી રહેલા પણ જોવા મળે છે. ઓકે, ચલો આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર તમારે લખવાના છે. શું કરવાનું છે? નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર તમારે લખવાના છે, બરાબર. કોઈ પણ એક તમારે લખવાનો છે. અહીંયા આગળ તમને બે પ્રશ્નો પૂછાશે, એકના અથવામાં બે, બીજો લખવાનો, બરાબર. તો જો તમે આ પ્રશ્નોનો જવાબ સારી રીતે લખી શકતા હો તો બીજો પ્રશ્ન એના અથવાનો તમારે જોવાની જરૂર નથી. પરંતુ સૌથી પહેલા તો તમારે બંને પ્રશ્નોને એક ચીતે તમારે વાંચન કરી લેવાનું અને ત્યાર પછી એ પ્રશ્નોનો જવાબ લખવાનો છે. ઓકે, કોઈ પણ ચાર, એના તમને કેટલા ગુણ મળવાપાત્ર થશે? 4. એક પ્રશ્ન તમારે નક્કી કરવાનો અને 4 ગુણ તમને મળવાપાત્ર થશે. જોઈએ 30 નંબરનો પ્રશ્ન કે શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચવાની છે. શું કરવાનું છે? શરત વાર્તાના એ શીર્ષકની યથાર્થતા તમારે ચર્ચવાની છે. ઓકે, તો આપણે જોઈએ કે ભાઈ જવાબ જોઈએ કે શરત વાર્તાનો આરંભ એ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં એ મુકાયેલી શરતથી થાય છે. શું થાય છે? શરત વાર્તાનો પ્રારંભ ક્યારથી થાય છે? એ મિજબાની દરમિયાન ચાલતી જે ચર્ચામાં મુકાયેલ એ એક શરતથી એની શરૂઆત થતી આપણને જોવા મળે છે. શરત પાલનના નિયમો એ ઘડાય છે. શરત પાલનના નિયમો નક્કી થઈ જાય છે. 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન એ બેંક માલિક છે. કેટલા પૈસાનું જોખમ ઉઠાવે છે? 20 લાખ રૂપિયાનું એ જોખમ ઉઠાવનાર કોણ છે? બેંકનો એ માલિક છે. અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર એ કોણ છે? એ યુવાન વકીલ રહેલો છે. કોણ છે? જે 20 લાખ રૂપિયાનું જોખમ ઉઠાવનાર વ્યક્તિ કોણ છે? તો ભાઈ એ બેંક માલિક રહેલો છે, બરાબર. એ યુવાન બેંક માલિક રહ્યો છે. અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર વ્યક્તિ કોણ છે? તો એ વ્યક્તિ યુવાન વકીલ રહેલો જોવા મળે છે. શરત પાલનના નિયમો પ્રમાણે એ યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી એ જ્ઞાન મેળવે છે. જેલવાસ દરમિયાન એ ક્યારે હોય છે? એ સમય દરમિયાન એને શરત પ્રમાણે ક્યાંય વર્ગની 4 દિવાલની ઓરડાની બહાર જવાનું નહીં. પત્ર જોઈએ તો એ વાંચી શકે, પત્ર એ લખી શકે પણ વાંચી શકતા નહીં. પુસ્તકો એને કોઈ પણ વાંચવા માટે મળી શકે છે, બરાબર. અને ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી એ જ્ઞાન મેળવે છે. આ જે નવયુવાન વકીલ છે એ શું કરે છે? જ્ઞાન મેળવે છે. તેને ભૌતિક સંપત્તિનો એ જરાય મોહ રહેતો નથી. આ પુસ્તકોના વાંચન કરવાથી એ યુવાન જે પેલો વકીલ છે એ યુવાન વકીલને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ ભૌતિક સંપત્તિનો હવે એ યુવાન વકીલને મોહ રહેતો નથી. એ અલૌકિક જ્ઞાનથી એટલો બધો સજ્જ થઈ ગયો છે કે તેને લાગ્યું કે તેને એ અનેક સામ્રાજ્યો જીતી લીધા છે. શું લાગે છે એ યુવાન વકીલને? કે એવું લાગી રહ્યું છે કે તેને અનેક પ્રકારના સામ્રાજ્યો તેને જીતી લીધા છે. તેના જીવનમાં જાણે એ ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી. અને આ જે યુવાન વકીલ છે એના જીવનની અંદર ભૌતિક સુખ સુવિધાનું, સંપત્તિનું કોઈ જાતનું જાણે કે મહત્વ રહ્યું નથી. આથી તે 20 લાખની સંપત્તિને ઠોકર મારી એ નિર્ધારિત સમય કરતા 5 કલાક એ વહેલો જેલ છોડીને એ ભાગી જાય છે. શું થાય છે? આથી એ યુવાન વકીલ 20 લાખ રૂપિયાની જે શરતને સંપત્તિ છે એ 20 લાખ રૂપિયાની શરત મારી હતી એ 20 લાખની સંપત્તિને ઠોકર મારીને એ પોતાનો જે નિર્ધારિત સમય હતો એ નિર્ધારિત સમય કરતા 5 કલાક જેટલો વહેલો એ જેલમાંથી ભાગી જાય છે. તેને એનો કોઈ અફસોસ થતો નથી. જ્યારે વૃદ્ધ થયેલા એ બેંક માલિકને 20 લાખ રૂપિયાનો મોહ છૂટતો નથી. તેને એક ભિખારી જેવું જીવન એ પસંદ નથી. એટલે એ વકીલને મારી નાખવાની યોજના પણ બનાવે છે.
શરતને કારણે એ વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિનું એને સહેજ આકર્ષણ પણ રહ્યું ન હતું. લેખકે વાર્તાના અંતે શરતનું પાલન ન કરનાર વકીલની એ જીત બતાવી છે. એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક એ શરત એ બિલકુલ સાર્થક, બિલકુલ યથાર્થ થતું અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો ગદ્ય વિભાગ જે છે એના સ્વવિસ્તર પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિભાગ એના અથવામાં અહીંયા આગળ તમને જે બીજો પ્રશ્ન પૂછાય, બરાબર, તો એના અથવામાં તમે બીજો પ્રશ્નનો જવાબ પણ લખી શકો. બરાબર, કે ભાઈ અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ તમારે સ્પષ્ટ કરવાનો છે. ઓકે, તો આપણે જોઈએ અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તા એ ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાય શાક્ય રાજકુમાર અનુરુદ્ધનો છે. સુખ વૈભવમાં ઉછરેલ અનુરુદ્ધ એ જીવનમાં નથી એવો શબ્દ તેને ક્યારેય સાંભળ્યો ન હતો. બિરંજ એ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેમાં જ એ બને પણ છે એવું બાલિશ અનુમાન કરનાર એ અનુરુદ્ધ પ્રવજ્યા લે એ અકલ્પનીય ઘટના છે. પ્રવજ્યા લેતા પહેલા તેને અનેક કસોટીમાંથી એ પસાર થવું પડે છે. એમાં એ સફળ પણ થાય છે. તેમની સાથે તેમનો પરિચારક એ ઉપાલી પણ આભૂષણોનો મોહ છોડીને એ પ્રવજ્યા લેવા માટે તેમની સાથે ચાલી નીકળ્યો હોય છે. ઉપાલીની આ ત્યાગ ભાવનાને જોઈ સૌ એ શાક્ય રાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલીને પ્રથમ દીક્ષા આપવાની એ વિનંતી કરે છે. તેની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શાક્ય રાજકુમારોની આ નિરઅભિમાની વૃત્તિથી તથાગતે પ્રસન્ન થઈને ઉપાલીને પ્રથમ દીક્ષા આપે છે. કોણ દીક્ષા આપે છે? તથાગતે પ્રસન્ન થઈને ઉપાલીને પ્રથમ દીક્ષા આપી. જે શાક્ય રાજકુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા, તેના શ્રમણને યોગ્ય એ પરિચર્યા કરી અને પછી એ તેમણે પ્રવજ્યા લીધી હતી અને ત્યાર પછી એ મક્કમ મનોબળ, દ્રઢ શ્રદ્ધા, સંસારી જીવન પ્રત્યે અનાસક્તિ, નિર્મોહીપણું, નિરઅભિમાનપણું, ક્ષમતા જેવા ગુણોએ એ પ્રવજ્યા લેવા માટે અતિ મહત્વના રહેલા જોવા મળે છે. તે આ કથાનો મુખ્ય ધ્વનિ આપણને રહેલો જોવા મળે છે. આ રીતે આપણે સરસ રીતે અનુરુદ્ધનો ગૃહત્યાગ એ વાર્તાનો ધ્વનિ આપણે રજૂ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળનો વિભાગ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 વિષય ગુજરાતી જો અસાઇનમેન્ટ છે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ના વર્ષના એના તમામ પેપરના સોલ્યુશન આપણી એપ્લિકેશનમાં અને આપણી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં એ મુકાઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. જેને ડાઉનલોડ કરવા માટે અથવા તમે પીડીએફ ફાઇલ મેળવવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી જોઈએ. હવે કયો વિભાગ છે? વિભાગ સી એટલે કે કયો વિભાગ આવશે? એ સંપૂર્ણ વ્યાકરણ વિભાગ છે. વ્યાકરણ આધારિત વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, પરંતુ આપણે અહીંયા 0.5 0.5 કરીને આપણે ટીપે ટીપે સરોવર ભરી શકીએ છીએ. તો સૌથી પહેલા અહીંયા આપણે સૂચના આપી છે આપણા માટે તે જુઓ કે નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખવાના છે. કેટલા લખવાના છે? શબ્દો સમૂહ સમાનાર્થી શબ્દો કેટલા લખવાના છે? સામસામે જોડીને લખવાના. કોઈ પણ 4 તમને પરીક્ષામાં પૂછાશે કેટલા? 5. પરંતુ જો શક્ય હોય અને તમને બધા જ એ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો તમામે તમામ તમે લખી શકો છો. કોઈ પણ 4 દર્શાવવાના છે, પ્રત્યેકને 0.5 ગુણ છે અને કુલ તમને 2 ગુણ મળવા પાત્ર થશે. તો આપણે જોઈએ નીચેના શબ્દોને સામસામે જોડીને લખવાના છે. ઓકે, તો એની આપણે શરૂઆત કરીએ. તો 31 નંબરનો જે પ્રશ્ન છે ડીપ. તો ડીપ એટલે અહીંયા આ જે આપણા શું છે એ સમાનાર્થી શબ્દો. બરાબર, આ જવાબ 1 અને આ જવાબ 2 છે. બરાબર, આ જવાબ કેટલા છે? 2. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો જો ધ્યાન આપો કે તમારે શું કરવાનું છે? અહીંયા ગાડી તમારે જવાબ અહીંયા ગાડી તમારે શું કરવાનું છે? તો જુઓ આ તમારો જવાબ 1 થઈ જશે. કયો છે? આ જવાબ 1 અને આ જવાબ 2. આમાંથી એક જવાબ અને આમાંથી એક જવાબ તમારે લખવાનો છે. ઓકે, આ શબ્દો છે. આ શબ્દો આપણે જોઈએ. હવે જવાબ ફટાફટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, જરા ધ્યાન રાખજો, ઉતાવળ રાખવાની છે આપણે. ચાલો પહેલો જ પ્રશ્ન અહીંયા 31 નંબરનો શબ્દ છે ડીપ. તો
તો ડીપ એટલે શું? તો ભાઈ ડીપ એટલે અહીંયા આગળ જવાબ 1 ની અંદર જુઓ તો આપણો સાચો જવાબ થશે ડીપ એટલે કે પહેલો જ દીવડો અથવા અહીંયા બીજો અર્થ થાય છે દીપક, બરાબર? પહેલો અર્થ દીવડો અને બીજો અર્થ થાય દીપક. આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. ચાલો ત્યાર પછી જો 32 નંબર મંગલ. મંગલ શબ્દનો અર્થ થશે શુભ અને અહીંયા આગળ આપણે તેનો અર્થ લખી શકીએ છીએ કલ્યાણ, બરાબર? આપણે મંગલનો અર્થ શું લખી શકીએ છીએ? શુભ અથવા કલ્યાણ. ચલો એવી જ રીતે 33 નંબરનો પ્રશ્ન જોઈએ વિનંતી. તો ભાઈ વિનંતી એટલે કે વિજ્ઞપ્તિ અને બીજો અર્થ થશે અરજ. ઓકે, આ રીતે આપણે સરસ મજાના જવાબ લખી શકીએ છીએ. ચલો 34 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો પવિત્ર. તો પવિત્ર એટલે શું? તો પવિત્ર એટલે પાવન અને બીજો અર્થ થશે શુદ્ધ. આ આપણે સાચો જવાબ તમને દર્શાવી શકીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ 35 નંબરનો પ્રશ્ન છે સમીપ, બરાબર? તો સમીપ શબ્દનો અર્થ શું થાય? સમીપ એટલે કે નજીક અને બીજો અર્થ થશે પાસે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ દર્શાવી શકો છો. પરંતુ તમારે પરીક્ષાની અંદર જવાબ 1 અને જવાબ 2 ડાયરેક્ટ જવાબ દર્શાવવાના છે. આવી રીતે તમારે જોડકા જોડવાના નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે એક બાબતનું તમે ધ્યાન રાખજો. ચાલો હવે આપણે આગળનો સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે સૂચનાઓ આવી છે કે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખીને એ વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખવાનું છે, બરાબર? જો સૌથી પહેલા સૂચના જોવાની કે ભાઈ શું કહ્યું? રેખાંકિત કરેલ શબ્દ તેની નીચે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો, બરાબર? રેખાંકિત કરેલ શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો અને વાક્યનો અર્થ બદલાય નહીં એવી રીતે જવાબ આપણે દર્શાવવાનો છે. કેટલા? કોઈ પણ 4, પ્રત્યેકનો 0.5 ગુણ. કુલ તમને કેટલા ગુણ મળવાપાત્ર થશે? કુલ તમને 2 ગુણ મળવાપાત્ર થઈ જશે. જોઈએ 36 નંબર. એને ગણેરાનો બેહદ શોખ હતો. અહીંયા ગાડી જો બેહદ એ શું છે? અંડરલાઈન કરી છે. આપણે જવાબ દર્શાવી શકીએ છીએ કે એને ગણેરાનો ઓછો શોખ ન હતો. જો બેહદની જગ્યા પર આપણે શું અર્થ કર્યો છે? એનો ઓછો, બરાબર? શોખ હતો એ તો અહીંયા ગાડી શું કર્યું? ન હતો, બરાબર? હકાર વાક્ય છે તેને આપણે શામાં પરિવર્તન કર્યું છે? નકારની અંદર પરિવર્તન કરેલું જોવા મળે છે. તો આપણો જવાબ શું થાય? એને ગણેરાનો ઓછો શોખ, બરાબર, ન હતો. ચલો આગળ જોઈએ 37 નંબરનો પ્રશ્ન. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. સ્વર્ગ શબ્દનો વિરોધી અર્થ શું થાય? નરક, બરાબર? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અનાથ બાળકો માટેનું તો એ નરક ન ગણાય. જો અહીંયા ગાડી સ્વર્ગ, બરાબર? આ સ્વર્ગ છે તો અહીંયા ગાડી આપણે તેનો અર્થ શું કરીએ? નરક, બરાબર? જો ગણાય એ જે હકારાત્મક છે તેનું આપણે શામાં પરિવર્તન કર્યું? નકારમાં, એટલે ન ગણાય એ આપણે પ્રયોજન કરેલું જોવા મળે છે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 38 નંબરનો પ્રશ્ન જોઈએ કે ધરતીએ જાકારો આપ્યો. શું છે? જાકારો એ આપણો વિરુદ્ધાર્થી શબ્દ છે. ધરતીએ જાકારો આપ્યો. તો આપણે જવાબ લખી શકીએ કે ધરતીએ જાકારો શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય? એ આવકાર. તો આપણે જવાબ તૈયાર કરી શકીએ કે ભાઈ ધરતીએ આવકાર આપ્યો નહીં. અહીંયા આપ્યો છે તેને જો શું કર્યું કે છે? ન હતો, બરાબર? એટલે આપણે શું થઈ ગયા? એ નકારની અંદર પરિવર્તન થઈ ગયું. અને એવી જ રીતે અહીંયા ગાડી ગણાય છે તેની જગ્યા પર આપણે ન ગણાય એ આપણું નકાર વાક્ય થાય. તો અહીંયા ગાડી પર શું કર્યું કે ધરતીએ આવકાર આપ્યો ન હતો, બરાબર? અહીંયા શબ્દ શું છે કે ધરતીએ જાકારો આપ્યો. તો જાકારોનો અર્થ આપણે કર્યો આવકાર અને આપ્યો હતો એ હકાર છે તેનું આપણે નકારમાં પરિવર્તન કર્યું, આપ્યો ન હતો. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ. ચલો 39 નંબરનો પ્રશ્ન જોઈએ. એનું શરીર કાબુમાં ન રહેતું. શું છે? એનું શરીર કાબુમાં ન રહેતું. તો કાબુમાં, બરાબર? આ જે શબ્દ છે તેનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે, બરાબર? તો એનું શરીર બેકાબુ થઈ ન રહેતું. જો અહીંયા નકાર વાક્ય છે. એનું શરીર કાબુમાં ન રહેતું. તો કાબુનો અર્થ આપણે શું કરવાનો? બેકાબુ. તો બેકાબુ થયું, અહીંયા ન રહેતું. તો એની જગ્યાએ આપણે શું કર્યું? હકાર બનાવી કાઢ્યું કે ભાઈ થઈ જતું. એનું શરીર બેકાબુ થઈ જતું. ઓકે, અહીંયા નકારનું આપણે હકારમાં પરિવર્તન કરેલું જોવા મળશે. ચલો એવી જ રીતે 40 નંબરનું વાક્ય જુઓ કે મારો ચોકીદાર ઈમાનદાર છે. શું? ઈમાનદાર શબ્દનો અર્થ શું થાય? તો ભાઈ બેઈમાન. તો આપણો જવાબ શું થાય? મારો ચોકીદાર બેઈમાન નથી. અહીંયા આગળ હકાર વાક્ય છે જેનું આપણે શું કર્યું? ઈમાનદારનું બેઈમાન કર્યું. હકાર છે ની જગ્યાએ આપણે શું કર્યું? નથી, બરાબર? તો એ નકારની અંદર પરિવર્તન કરેલું જોવા મળે. એટલે મારો ચોકીદાર બેઈમાન નથી. એ જવાબ આપણો તૈયાર થઈ જશે. ચાલો ત્યાર પછી આગળની સૂચના જુઓ કે ભાઈ નીચેના શબ્દ સમૂહમાંથી એક શબ્દ તમારે લખવાનો છે. કોઈ પણ 4 તમારે તૈયાર કરવાનો. પ્રત્યેકનો 0.5 ગુણ છે અને કુલ તમને જેના 2 ગુણ તમને મળવાપાત્ર થશે. કેટલા ગુણ મળવાપાત્ર થાય છે? 2 ગુણ તમને મળવાપાત્ર થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ધ્યાન આપજો. 41 નંબરનો અહીંયા આગળ પ્રશ્ન જોઈએ. તો ભાઈ જન્મ દિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો દિવસ, બરાબર? જન્મ દિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો દિવસ. તો આ આપણે શું લખી શકીએ છીએ? હીરક મહોત્સવ,
બરાબર જવાબ શું થાય હીરક મહોત્સવ એ આપણો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ ચાલો ત્યાર પછી જોઈએ 42 નંબરનો પ્રશ્ન એક નાનામાં નાનું જૂનું ચલણ અહીં પાઈ કે પૈસો બરાબર એક નાનામાં નાનું જૂના સમયનું જૂના પ્રાચીન સમયનું એક ચલણ જે આપણા ગદ્યની અંદર કયા સંદર્ભમાં લીધું છે તો ભાઈ પાઈ કે પૈસો બરાબર જેને આપણે શું કહી શકીએ છીએ જવાબ કોડી બરાબર એક નાનામાં નાનું જૂનું ચલણ અથવા તો અહીં પાઈ કે પૈસો જેનું ચલણ આપણા અર્થ શું લખી શકીએ કોડી ચાલો ત્યાર પછી 43 નંબરનો પ્રશ્ન જોઈએ સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી જે સાકર હોય ને એ સાકરને પાણીમાં ઉકાળવાનું અને એ ઉકાળીને કરાતું જે પ્રવાહી તૈયાર કરવામાં આવે તેને શું કહીએ છીએ તો આપણે જવાબ લખી શકીએ છીએ ચાસણી શું એ સાકર હોય કે ખાંડ બરાબર એને પાણીમાં ઉકાળીને કરાતું જે પ્રવાહી તૈયાર કરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ ચાસણી કહીએ છીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ દર્શાવી શકીએ છીએ ચલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ 44 નંબર કે ઘડિયાળની શોધ થઈ એ પહેલા સમય માપવાનું સાધન કયું હતું ઘડિયાળની શોધ થઈ એ પહેલા સમય માપવાનું સાધન કયું હતું તો આપણે જવાબ લખી શકીએ છીએ કે રેત સીસી જ્યારે ઘડિયાળની શોધ ન થઈ હતી ત્યારે રેત સીસીની મદદથી આપણે એ સમય નક્કી કરી શકતા હતા અને ચોક્કસ સમય એ જ પડેલો આપણને જોવા પણ મળે છે ચાલો આપણે આગળ જોઈએ અહીંયા 45 નંબરનો પ્રશ્ન કે સંસારના વ્યવહારની રીત એટલે શું તો આપણે જવાબ લખી શકીએ છીએ કે દુનિયાદારી સંસારના વ્યવહારની રીત એટલે શું દુનિયાદારી એવો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી છે જોઈએ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ તમારે લખવાના છે બરાબર અહીંયા આગળ કેટલા છે પ્રત્યેકને 0.5 ગુણ છે અને તમને 1 ગુણ તમને મળવા પાત્ર થશે એટલે તમને અહીંયા આગળ જે તળપદા શબ્દો છે એ તમારા જવાબ સાચા થવા જોઈએ ચાલો પહેલો અહીંયા 46 નંબરનો પ્રશ્ન છે બરાબર શબ્દ કે મહાણામાં એટલે એનો અર્થ શું થશે સ્મશાનમાં બરાબર એનો અર્થ શું થાય સ્મશાનમાં એ આપણે એનો અર્થ લખી શકીએ છીએ ઓકે ચાલો ત્યાર પછી 47 નંબરનો પ્રશ્ન જોઈએ કે ઓહાણ શબ્દનો અર્થ થાય શું થશે કે ભાઈ ઓહાણ શબ્દનો અર્થ થશે યાદ શું થાય ઓહાણ શબ્દનો અર્થ શું થાય યાદ એ શબ્દનો અર્થ તમે લખી શકો છો ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે આવી છે કે નીચેના શબ્દોની સાચી જોડણી તમારે લખવાની છે શું કરવાનું છે નીચેના શબ્દોની સાચી જોડણી લખવાની કોઈ પણ બે પ્રત્યેકના 0.5 ગુણ છે અને તમને કુલ 1 ગુણ મળવા પાત્ર થશે ઓકે એટલે તમને બે સાચી જોડણી પૂછાશે બરાબર બંને તમારે અહીંયા કઈ 3 પૂછાશે 3 માંથી કોઈ પણ બે તમારે સાચી જવાબ લખવાનો છે બરાબર તો જોઈએ 48 નંબર કે અસ્પૃશ્ય તો આપણે સાચી જોડણી શું લખી શકીએ છીએ અસ્પૃશ્ય બરાબર એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે ચાલો 49 નંબરનો જે આપણો પ્રશ્ન છે એ જોઈએ કે ભાઈ શ્રીફળ બરાબર એનો આપણે સાચી જોડણી શું લખી શકીએ તો ભાઈ શ્રીફળ બરાબર આ રીતે આપણે તેનો સાચો જવાબ દર્શાવી શકીએ છીએ ચાલો 50 નંબરનો જે પ્રશ્ન છે એ જુઓ કે આશીર્વાદ તો આશીર્વાદ બરાબર તો ર નો ઉચ્ચાર થતો જોવા મળે તો આપણે એ સની ઉપર જે રેફ છે એ ક્યાં જશે વની ઉપર થઈ જતી આપણને જોવા મળશે એટલે આપણો જવાબ શું થાય આશીર્વાદ ઓકે આ રીતે આપણે સરસ મજાનો જવાબ વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા લખીને આપણે પૂરેપૂરા ગુણ આપણે પરીક્ષાની અંદર મેળવી શકીએ છીએ ટૂંકમાં કહેવાનો મતલબ છે કે ટીપે ટીપે સરોવર ભરાય શું થાય ટીપે ટીપે સરોવર ભરાતું આપણને જોવા મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે તો એ આપણે જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર એ કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે લખવાના છે કોઈ પણ 6 કેટલા છે પ્રશ્નો કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ તમારે લખવાના થાય છે ઓકે પ્રત્યેકના કેટલા ગુણ છે 0.5 ગુણ રહેલા જોવા મળશે કેટલા ગુણ પ્રત્યેકના 0.5 એટલે તમને 7 વાક્યો આપેલા હશે 7 વાક્યોમાંથી તમારે કોઈ પણ 6 વાક્યના જવાબ તમારે તૈયાર કરવાના પ્રત્યેકના કેટલા ગુણ છે 0.5 ગુણ તમને મળવા પાત્ર થશે બરાબર એટલે કે તમને કુલ 3 ગુણ મળવા પાત્ર થઈ જશે ચાલો આપણે જોઈએ 51 નંબરનો પ્રશ્ન કે જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવ્યું શું છે જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડી આવ્યું કૌંસમાં સૂચના શું આપી છે વાંચો કે ભાઈ વાક્યમાં વિશેષણ શોધો શું છે આ વાક્યની અંદર વિશેષણ કયું છે એ તમારે શોધવાનું અને પછી લખવાનું રહેશે તો આપણે જવાબ લખી શકીએ છીએ જંગલી બરાબર જંગલી ઘોડાનું ટોળું એ ધરતી ધમરોળતું એ દોડી આવ્યું હતું તો આની અંદર વિશેષણ શું થાય તો ભાઈ જંગલી એ તેનો વિશેષણ બનતું જોવા મળશે ઓકે ચાલો 52 નંબરનો પ્રશ્ન જોઈએ તો કાવ્યો ખાલી જગ્યા ધર્મએ રહસ્યને લગતા
કાવ્યો ખાલી જગ્યા ધર્મ એ રહસ્ય અને એ લખતા અથવા તો લેખતા. તો સૂચના શું આપી છે? ખાલી જગ્યામાં વિશેષણ શોધીને તમારે દર્શાવવાનું છે. તો અહીંયા ગાડી કાવ્યો ખાલી જગ્યા ધર્મ એ, તો આપણે જવાબ શું લખી શકીએ? કાવ્યો અદ્ભુત ધર્મ, બરાબર, કાવ્ય એ અદ્ભુત, એ ધર્મ એ રહસ્ય અને લેખતા. તો આપણે જવાબ શું લખી શકીએ છીએ? અદ્ભુત, બરાબર. એ આપણો સાચો જવાબ તૈયાર થઈ જશે કે કાવ્યો અદ્ભુત, ધર્મ એ રહસ્ય અને એ લેખતા હતા, બરાબર. ચલો 53 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સૌ પવનની જેમ તો આવી મળે. શું કહ્યું છે? સૌ કોઈ એ પવનની જેમ આવી તો મળે. વાક્યમાંથી શું શોધવાનું છે? નિપાત શોધવાનું છે. ઓકે, તો અહીંયા જો, જે, તે, જો, તો, બરાબર, આવા શબ્દો આપણને રહેલા હોય તો એ કયું શું બને છે? નિપાત બનતું જોવા મળે છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ તો, બરાબર. તો અહીંયા આગળ એ શું થાય છે? નિપાત બનતું જોવા મળશે, બરાબર. સૌ પવનની જેમ તો આવી મળે, બરાબર. વાક્યમાંથી નિપાત શોધીને તમારે દર્શાવવાનું છે. તો આપણું નિપાત શું થાય? તો એ આપણું નિપાત થયેલું જોવા મળશે. ચલો 54 નંબર જો કે મારે એની સામે માણસ તરીકેનો ખાલી જગ્યા વ્યવહાર કરવો જોઈએ. શું કહ્યું છે? મારે એની સાથે માણસ તરીકેનો ખાલી જગ્યા વ્યવહાર કરવો જોઈએ. ખાલી જગ્યામાં શું કૌંસમાં સૂચના શું આપી છે? ખાલી જગ્યામાંથી નિપાત લખવાનો છે. તો આપણે શું લખી શકીએ કે ભાઈ મારે એની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો પડશે. જો એ શું છે? અહીંયા આગળ જો, બરાબર, એ શું રહેલું છે? નિપાત રહેલું જોવા મળે છે, બરાબર. મારે એની સાથે માણસ તરીકેનો જ વ્યવહાર કરવો જોઈએ. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ અને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ પણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 55 નંબરનો જે પ્રશ્ન છે એ તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. બંને એક લાંબી ઓસરી પાસે આવીને ઊભા રહ્યા. શું? બંને એક લાંબી ઓસરીની પાસે આવીને ઊભા રહ્યા. ઓકે, કૌંસમાં સૂચના આપી છે કે વાક્યમાંથી કૃદંત શોધીને તમારે લખવાનો છે. શું કરવાનું છે? વાક્યમાંથી કૃદંત શોધવાનું અને પછી તમારે દર્શાવવાનું છે. તો આપણે જવાબ જોઈએ કે ભાઈ અહીંયા ગાડી બંને એક લાંબી ઓસરી પાસે આવીને ઊભા રહ્યા. તો બંને, બરાબર, તો આવીને, તો આ શું થાય છે? આવીને એ વાક્યમાંથી કૃદંત તૈયાર થતું જોવા મળશે. એટલે આવીને એ આપણું શું થઈ જાય છે? કૃદંત બનતું જોવા મળશે. ચાલો 56 નંબરનો પ્રશ્ન જો, કાલની વાતમાંથી કોઈને ખાલી જગ્યા હોય તો પૂછો. કાલની વાતમાંથી કોઈને ખાલી જગ્યા હોય તો પૂછો. સૂચના શું છે? ખાલી જગ્યામાંથી કૃદંત દર્શાવવાનો છે, બરાબર. તો આપણે જવાબ લખી શકીએ કાલની વાતમાંથી કોઈને કંઈક પૂછવું હોય તો એ પૂછી શકો છો, બરાબર. આ આપણો શું થાય છે? એ અહીંયા ગાડી કૃદંત થતો જોવા મળશે, બરાબર. એ પૂછવું હોય તો પૂછો. કાલની વાતમાંથી કોઈને પૂછવું હોય તો પૂછો, એવો અહીંયા ગાડી આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 57 નંબર જો, અહીં મળેલા બધા માણસો કરતા હું વધારે પૈસાદાર હતો, બરાબર. અહીંયા સૂચના શું આપી છે? કાવ્યનો વાક્યનો એક કૃદંત પ્રકાર તમારે જણાવવાનો છે. તો અહીંયા ગાડી ભાઈ અહીં મળેલા બધા માણસો કરતા હું વધારે પૈસાદાર હતો, બરાબર. તો અહીંયા સૂચના શું આપી છે કે ભાઈ વાક્યનો કૃદંતનો પ્રકાર તમારે જણાવવાનો છે. તો આપણે જવાબ શું લખી શકીએ કે ભાઈ મળેલા, બરાબર. અહીં મળેલા બધા માણસો કરતા હું વધારે પૈસાદાર હતો. અહીં મળેલા, તો એ મળેલા એ શબ્દ શું સૂચવે છે? એ ભૂત કૃદંત દર્શાવતું જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મળવાપાત્ર થઈ જાય છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સૂચના તમારા માટે નવી આવી છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. શું છે? નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં તેનો આપણે પ્રયોગ કરવાનો છે. કોઈ પણ તમારે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષામાં તમને 3 વિકલ્પ મળશે. 3 માંથી તમારે કેટલા દર્શાવવાના છે? 2 તમારે તૈયાર કરવાના છે. પ્રત્યેકનો 1 ગુણ તમને મળવાપાત્ર થશે. પ્રત્યેકનો કેટલા ગુણ મળવાપાત્ર થશે? 1 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. કેટલા ગુણ છે કુલ? તેના કુલ તમને 2 ગુણ મળવાપાત્ર રહેશે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. તો તમને અહીંયા આગળ 3 પ્રશ્નો પૂછાશે. 3 માંથી કોઈ પણ 2 તમારે જવાબ લખવાના છે. તમને આવડતો એવો પ્રશ્નો તમારે શબ્દોનો જવાબ લખવાનો છે. તો જોઈએ 58 નંબરનો પ્રશ્ન કે બોર બોર આંસુ ટપકવા. બોર બોર આંસુ ટપકવા એટલે શું? બા એકલા જીવે જે કૃતિ છે એમાંથી આપણે લીધેલ છે પ્રશ્ન, બરાબર. તો ચોધાર આંસુ એ રડવું. શું? બોર બોર આંસુ ટપકવા એટલે શું? ચોધાર આંસુ એ રડવું. આપણે તેનો અર્થ લખી શકીએ છીએ અને સૂચના શું છે કે વાક્યમાં પ્રયોજન પણ કરવાનું છે. ઓકે, તો આપણે જોઈએ વાક્ય. એકના એક દીકરાના મૃત્યુના આઘાતથી
વૃદ્ધ બાની આંખમાંથી બોર બોર જેવડા મોટા આંસુ ટપકવા લાગ્યા. શું કહ્યું છે? એકના એક દીકરાના એ મૃત્યુના આઘાતથી વૃદ્ધ માની આંખમાંથી બોર બોર જેવડા આંસુ એ ટપકવાના શરૂ થઈ જતા જોવા મળે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો પ્રશ્નનો જવાબ લખી પણ શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે 59 નંબરનો પ્રશ્ન છે કે ભાઈ દીવાથી દીવો પ્રગટવો. શું? દીવાથી દીવો પ્રગટવો. બરાબર, તો દીવાથી દીવો પ્રગટવો. બરાબર, અહીંયા આગળ આપણે અહીંયા બીજો એક શબ્દ લખી શકીએ, પ્રગટવો. બરાબર, બે માંથી તમે અનુકૂળ હોય એ તમે લખી શકો છો. દીવાથી દીવો પ્રગટવો અથવા પ્રગટવો. બરાબર, તો આપણે શું લખી શકીએ છીએ એનો અર્થ તો જોઈએ. તો ભાઈ અહીં વિદ્યા પ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપવી. શું છે? અહીં વિદ્યા પ્રેમીએ વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપવી, એવો આપણે તેનો અર્થ લખી શકીએ છીએ. તો આપણે જવાબ વાક્ય કઈ રીતે તૈયાર કરીએ? જુઓ વાક્ય કે નિવૃત્ત થતા અધ્યાપકે શાળાના હોશિયાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટેની રકમ જાહેર કરીને દીવાથી દીવો પ્રગટાવવાનું કામ કર્યું. કેટલો સરસ મજાનું વાક્ય તૈયાર થાય કે ભાઈ નિવૃત્ત થતા અધ્યાપકે શાળાના વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટેની રકમ જાહેર કરીને એ દીવાથી દીવો પ્રગટાવવાનું કામ કરેલું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સરસ મજાનો એ પ્રશ્નનો જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે 60 નંબરનો સૂચના છે કે નૈન ભીના થવા. નૈન ભીના થવા, નૈન એટલે કે આંખ. બરાબર, તો આંખ ભીના થવા. તો એનો જવાબ શું લખી શકીએ? તો આંખમાં આંસુ આવવા અથવા રડવું. આંખમાં આંસુ આવવા અથવા રડવું, એવો આપણે તેનો અર્થ લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે જવાબ જોઈએ. માતાના અવસાનથી દીકરાના નૈન ભીના થઈ ગયા. શું છે? ભાઈ માતાના અવસાનથી દીકરાના નૈન ભીના થઈ ગયા. એ વાક્ય આપણે તૈયાર કરી શકીએ છીએ. જો નૈન ભીના થવા, તો અહીંયા લખ્યું માતાના અવસાનથી દીકરાના નૈન ભીના થઈ ગયા. હંમેશા વિદ્યાર્થી મિત્રો એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે રૂઢિપ્રયોગનો અર્થ કરો છો ત્યારે તમે વાક્યમાં પ્રયોજન કરો તો આનો આ જ શબ્દ તમને જે આપ્યો છે એ જ લખવાનો છે. તેનો અર્થ તમે જે લખો છો એ અર્થ તમારે લખવાના નથી. અર્થ એટલે કે અહીંયા જે તમને આપેલા છે બરાબર, એ તમારે દર્શાવવાનું નથી. તમારે શું દર્શાવવાનું છે? આ શબ્દો જે આપ્યો છે એ જ શબ્દો આપણે અહીંયા પ્રયોજન કરવાનો છે. જો નૈન ભીના થઈ ગયા. બરાબર, તો આ બધા શબ્દોનું પ્રયોજન કરેલ જોવા મળશે. દીવાથી દીવો પ્રગટવો. બરાબર, આ જો દીવાથી દીવો પ્રગટવો. બરાબર, તો ભાઈ એનો અર્થ શું છે? વિદ્યા પ્રાપ્તિ માટે સુવિધા કરી આપે. બરાબર, તો દીવાથી દીવો પ્રગટાવવો. જો થઈ ગયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવી સૂચના તમારા માટે છે સ્ક્રીન ઉપર કે નીચેના વાક્યોમાં એ કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે તમારે લખવાનું છે. કોઈ પણ 3 તમને 4 વિકલ્પો મળશે, 4 પ્રશ્નોના જવાબ મળશે. એટલે એક વિકલ્પની અંદર આવશે 3 પ્રશ્નોના જવાબ તમારે પરફેક્ટલી સાચા દર્શાવવાના રહેશે. ઓકે, પ્રત્યેકનો 1 ગુણ છે. તમને કુલ કેટલા ગુણ મળવાપાત્ર થશે? કુલ તમને 3 ગુણ મળવાપાત્ર થઈ જશે. કેટલા ગુણ મળવાપાત્ર થશે? કુલ તમને 3 ગુણ મળવાપાત્ર થાય છે. ઓકે, ચાલો 61 નંબરનો પ્રશ્ન જુઓ કે અનુરુદ્ધના નવા યુવાનીના દિવસો દિનો એક પછી એક વિતાવતા હતા. પહેલી જ સૂચના શું છે કે જુઓ અનુરુદ્ધના નવા યુવાનીના દિવસો દિનો એક પછી એક વિતાવતા હતા. સૂચના શું આપવામાં આવી છે? જુઓ વાક્યમાંથી લેખન વૃદ્ધિ સુધારવાની છે. તો આપણે અહીંયા કઈ રીતે લખી શકીએ કે ભાઈ અનુરુદ્ધના નવા યુવાનીના દિવસો દિનો. અહીંયા જો અહીંયા કઈ ધ્યાન રાખો કે દિવસોનો અર્થ એક થશે અને દિનોનો અર્થ પણ એક જ થાય. બંને શબ્દો એકબીજાના પર્યાય રૂપે અહીંયા મુકાયેલા છે. બરાબર, તો આપણે જવાબ શું લખી શકીએ કે ભાઈ અનુરુદ્ધના યુવાનીના દિવસો એક પછી એક વીતતા હતા. શું? અનુરુદ્ધના નવયુવાનના દિવસો એક પછી એક વીતતા હતા. આ રીતે આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. 62 નંબરનો પ્રશ્ન એ તમારી સ્ક્રીન ઉપર તમારા માટે આવી ચૂક્યો છે. ઓકે, તો જુઓ બાએ એ સૌના સપના એ તેડ્યું કોણ બતાવો કોણ એ બાનું બટેરે છે. બાએ સૌના સપના બાએ સૌના સપના સાકાર કર્યા પણ બાનું સપનું કોણ તેડે છે? બરાબર, બાએ સૌના સપનું તેડ્યું કોણ બાનું તેડે. અહીંયા જો આ વાક્ય શું છે? બાએ સૌના સપનું તેડ્યું કોણ બાનું તેડે. વાક્યને ધ્યાનથી જોજો. હવે જુઓ વાક્યમાં ભાષા શુદ્ધ કરવાનું છે. સૂચના શું આપી? ભાષાની શુદ્ધિકરણ કરવાનું છે. અશુદ્ધ વાક્ય છે.
આ વાક્ય કેવું છે? અશુદ્ધ છે. એ વાક્યને શુદ્ધમાં આપણે શુદ્ધ વાક્યની અંદર પરિવર્તન કરવાનું છે. તો આપણે શું લખી શકીએ કે જુઓ, બાએ સૌના, સૌનાની જગ્યાએ સહુના, સપનું તો સપના, તેડ્યું તો તેડ્યા, વિગ્રહ ગુરુ વિરામ, બરાબર. અહીંયા આગળ શું છે? ગુરુ વિરામ. કોણ તો કોણ લખ્યું, બાનું તો બાને તેડે એટલે કે તેડે અને પૂર્ણ વિરામ મૂક્યું, બરાબર. તો જવાબ શું તૈયાર થયું? બાએ સહુના સપના તેડ્યા, કોણ બાને તેડે. શું છે? બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. આ આપણો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી આપણે જોઈએ 63 નંબરનું વાક્ય. મણિભાઈને જો કે વધારે અહિંસા કરતા આકડું નહોતું લાગવાનું એ પહેલી. શું છે? મણિભાઈને જો કે વધારે અહિંસા કરતા આકડું નહોતું લાગવાનું એ પહેલી, પૂર્ણ વિરામ. હવે સૂચના શું આપી છે એ જુઓ કે ભાઈ વાક્યમાં પદક્રમ ગોઠવવાનો છે. શું કરવાનું છે? વાક્યની અંદરથી આપણે એનો પદક્રમ જે આપણને આપ્યો છે એ વાક્યમાંથી આપણે તેનો પદક્રમ આપણે શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વાક્યમાંથી આપણે પદક્રમ કેવી રીતે શોધી શકીએ છીએ? ચલો ફટાફટ તમે કોમેન્ટની અંદર મેસેજ કરો. ચાલો જલ્દીથી. આપણે અહીંયા આગળ જુઓ, અહીંયા જવાબ શું લખી શકીએ કે ભાઈ મણિભાઈને જો કે વધારે અહિંસા કરતા આકડું નહોતું લાગવાનું. એ વાક્યમાંથી આપણે પદક્રમ ગોઠવવાનું કહીએ તો આપણે કઈ રીતે લખી શકીએ? તો સૌથી પહેલા તૈયાર કરી શકીએ. જો કે અહીંયા ગાડી સૌથી પહેલું શું છે? જો કે એક નંબર પર આપણે લઈ લેવાનું. શું છે અહીંયા ગાડી? અને આપણે એક નંબર ઉપર લઈ લેવાનું છે, બરાબર. આ જો કે એક નંબર પર લઈ લીધું એટલે આપણે અહીંયા વાક્ય લખ્યું, જો કે મણિભાઈને એ પેલી અહિંસા કરતા વધારે આકડું નહોતું લાગવાનું. શું? જો કે મણિભાઈને એ પહેલી અહિંસા કરતા વધારે આકડું નહોતું લાગવાનું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એ અહીંયા ગાડી પદક્રમની અંદર ગોઠવી શકીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. ચાલો 64 નંબરનો પ્રશ્ન જોઈએ. બિરંજ મૂળ તો કોઠારથી ઉત્પન્ન થાય છે. ઓકે, શું છે? બિરંજ મૂળ તો કોઠારથી ઉત્પન્ન થાય છે. વાક્યમાં પ્રત્યય સુધારવાનો છે, બરાબર. પ્રત્યય શું આપણે લખી શકીએ? તો જવાબ શું લખી શકીએ? બરાબર, તો આપણે જવાબ જુઓ. બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે. બિરંજ મૂળ તો કોઠારથી તો કોઠારમાં ઉત્પન્ન થાય છે એની જગ્યાએ ઉત્પન્ન થાય છે. વાક્યમાં પ્રત્યય સુધારીને આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. સૂચના આગળની જોઈએ કે નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને શું કરવાનું છે? સાદા વાક્યોમાં પરિવર્તન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે? આપણે અહીંયા ગાડી નીચેના જે સંયુક્ત કે સંકુલ વાક્ય છે, બરાબર, એ સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવીને ફરી પાછો આપણે લખવાનું છે. ઓકે, કેટલા વાક્ય? કોઈ પણ બે. પરીક્ષામાં કેટલા પૂછાશે? પ્રત્યેકનો 1 ગુણ છે. કોઈ તમને 3 વાક્ય આપેલા હશે, બરાબર. 3 માંથી તમારે કોઈ પણ 2 વાક્યના જવાબ દર્શાવવાના છે. શું કરવાનું? પરીક્ષાની અંદર તમારે કોઈ પણ 2 વાક્યના જવાબ દર્શાવવાના છે, બરાબર. પ્રત્યેકનો 1 ગુણ છે એટલે તમે 2 જવાબ લખશો એટલે તમને સીધા 2 ગુણ મળવા પાત્ર થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા આગળ જુઓ. સૂચના અહીંયા પૂરી થઈ. પહેલો પ્રશ્ન તમારામાં આવી ગયો છે કે ભાઈ અમારા સત્યાગ્રહમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લેવા સ્વતંત્ર છે. શું છે? અમારા સત્યાગ્રહમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લેવા સ્વતંત્ર છે. પછી અલ્પવિરામ છે. પછી તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિની હોય. હવે આ વાક્યને શું કહું? સંયુક્ત કે સંકુલ વાક્યો છે, એને સાદા વાક્યમાં ફેરવીને લખવાનું. તો અહીંયા આગળ આ સંયુક્ત કે સંકુલ છે, એક શાનાથી જોડાયેલા છે? એ સંયોજકની મદદથી જોડાયેલ છે, બરાબર. તેને આપણે શું કરવાનું? સાદા વાક્યમાં ફેરવીને લખવાનું, સંયોજકને અલગ કરવાનું છે. તો આપણે જુઓ તો કેવી રીતે પહેલું જ વાક્ય આપણે શું લખી શકીએ છીએ કે ભાઈ અમારા સત્યાગ્રહમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લેવા સ્વતંત્ર છે. શું થયું? અમારા સત્યાગ્રહમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લેવા સ્વતંત્ર છે. આ આપણું કયું પહેલું વાક્ય તૈયાર થઈ ગયું. ઓકે, ચાલો ત્યાર પછી આપણે બીજું વાક્ય શું લખી શકીએ? બરાબર, ત્યાર પછી તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિની હોય, બરાબર. પછી એ શું થશે? અહીંયા આગળ પછી એ સંયોજક તરીકે રહેલું જોવા મળશે. શું છે? એ સંયોજક. પછી એ શું છે? સંયોજક છે. એટલે તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિની હોય, બરાબર. એ બીજું વાક્ય તૈયાર થઈ ગયું આપણું. જો તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિની હોય, એ આપણું કયું વાક્ય તૈયાર થાય છે? એ આપણું બીજું વાક્ય તૈયાર થશે. તે વ્યક્તિ ગમે તે જ્ઞાતિની હોય, સંયોજક કયું છે? પછી એ આપણું સંયોજક રહેલું જોવા મળશે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. 66 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો.
વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો છે. શું છે? વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો છે. ઓકે, તો અહીંયા આગળ પહેલું વાક્ય શું છે કે ભાઈ વિદ્યા ભણીને આવ્યો, બરાબર. તો આપણે કૌંસમાં શું લખ્યું? તે વિદ્યા ભણીને આવ્યો. તે અથવા જે બરાબર, અથવા જ્યારે વિદ્યા ભણીને આવ્યો, બરાબર. એ આપણે જુઓ, પહેલું વાક્ય તૈયાર થયું. પછી જુઓ બીજું વાક્ય શું છે? અહીંયા આગળ જુઓ, આ બે વાક્ય શાનાથી જોડાયેલા છે? સંયોજકથી. ત્યારે તો આપણે કાઢી નાખ્યું, બરાબર. ચાલો બીજું વાક્ય શું તૈયાર થાય? તે જાણે બદલાઈ જ ગયો હતો. તે જાણે બદલાઈ જ ગયો હતો. બરાબર. તો અહીંયા સંયોજકમાં આપણે જ્યારે, ત્યારે અથવા જે, તે આપણે બેમાંથી કોઈ પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, જ્યારે વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો છે. ઓકે, આ રીતે આપણે સાચો જવાબ દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને પૂરેપૂરા ગુણ પરીક્ષાની અંદર મેળવી શકીએ છીએ. ચાલો 67 નંબરનું વાક્ય જુઓ. પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે મારી આંખોને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. શું? પાણીનો પ્યાલો લઈને આવી, પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી છે. બરાબર. તો હવે અહીંયા જો વાક્ય શું બનાવી શકીએ? તે પાણીનો પ્યાલો લઈને પાછી આવી. પહેલું વાક્ય તૈયાર થઈ ગયું, બરાબર. આ બીજું વાક્ય તૈયાર થઈ ગયું આપણું. તો આપણે બીજું વાક્ય કઈ દે? મારી આંખોએ એક તૃપ્તિ અનુભવી. મારી આંખો ને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. બરાબર. ત્રીજું વાક્ય કે ભાઈ અહીંયા આંખ છે એટલે આંખ પહેલું લખીએ, બરાબર. આ બીજું અને નાક વાળું ત્રીજું, બરાબર. તો જો મારા નાકે પણ એક તૃપ્તિ અનુભવી. આ ત્રીજું થયું. સંયોજક શું છે? તો ભાઈ જ્યારે અને ત્યારે. આ સંયોજક આપણને જોવા મળશે, બરાબર. સંયોજક શું છે? જ્યારે અને ત્યારે. એ સંયોજક રહેલા આપણને જોવા મળે છે. ઓકે, ચાલો હવે આગળની સૂચના જો વિદ્યાર્થી મિત્રો. સૂચના શું આપી છે કે નીચેના સાદા વાક્યોનો સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને ફરીથી લખવાના છે. શું કરવાનું છે? નીચેના જે વાક્યો છે એ નીચેના વાક્યોને આપણે શું કરવાનું છે? નીચેના વાક્યો જે આપેલા છે, બરાબર, એ નીચેના વાક્યોને આપણે સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને ફરી પાછું લખવાનું છે, બરાબર. તો એ આપણે જોઈએ. નીચેના સાદા વાક્યોનો સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને પાછા લખવાના છે. કોઈ પણ બે. પ્રત્યેકનો એક ગુણ છે. ઓકે, કેટલા ગુણ છે? પ્રત્યેકના આપણને એક ગુણ રહેલો જોવા મળશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, પ્રત્યેકનો એક ગુણ છે. કોઈ પણ બે એટલે કે પરીક્ષામાં તમને 3 પૂછાશે. 3 માંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ દર્શાવવાના છે. ઓકે, જેના કુલ તમને કેટલા ગુણ છે મળવાપાત્ર? જેના કુલ તમને 2 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. ઓકે, તો જુઓ 68 નંબરનો અહીંયા પ્રશ્ન કે તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો. શું? તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો, પૂર્ણ વિરામ, હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. આ બીજું વાક્ય, બરાબર. આ પહેલું વાક્ય અને આ બીજું વાક્ય. આ બંને વાક્ય જે સંયોજકની મદદથી જોડાય અને વાક્ય તૈયાર થાય ત્યારે આપણે શું કહી શકીએ કે ભાઈ એ સંયુક્ત કે સંકુલ વાક્યમાં આપણે પરિવર્તન કર્યું છે, આપણે એવું કહી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ શું હતું પહેલા કે ભાઈ સાદા સંયુક્ત સંયોજકનો ઉપયોગ થયો તેને કાઢી નાખવાના. હવે અહીંયા આગળ સંયોજકનો ઉમેરો કરવાનો છે. ઓકે, જો તો આપણે પહેલું, જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો, બરાબર. જો અને તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું, બરાબર. આ રીતે આપણે સરસ મજાનું અહીં આગળ વાક્ય તૈયાર કરી શકીએ છીએ. સંયોજક કયો છે? તો જો અને તો. જો અને તો. આ પહેલું અને આ બીજું સંયોજક આપણને રહેલું જોવા મળે છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 69 નંબરનું વાક્ય જુઓ કે શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવ્યો. એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. તે ગાંગડો તદ્દન ઓગળી ગયો હતો. ઓકે, આ બીજું વાક્ય છે, બરાબર. તો આપણે જવાબ જોઈએ હવે એનો કે ભાઈ શ્વેત કેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં કારણ કે તે તદ્દન ઓગળી ગયો હતો, બરાબર. તો અહીંયા સંયોજક કયું છે? પણ એ સંયોજક રહેલું જોવા મળશે, બરાબર. ચાલો હવે આગળનું વાક્ય જોઈએ 70 નંબરનું. એવી ચર્ચા નીકળી. 70 નંબરનું વાક્ય શું છે કે એવી ચર્ચા નીકળી, પૂર્ણ વિરામ, આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ, પૂર્ણ વિરામ, ક્યાંથી ઉત્પન્ન થતો હશે? પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઓકે, આ ત્રણ વાક્ય છે. 3 વાક્ય આપણે જોઈએ, બરાબર. તો જવાબ શું લખીએ? એવી ચર્ચા નીકળી કે એ સંયોજક છે. આપણે હંમેશા જે બિરંજ ખાઈએ છીએ તે એ સંયોજક છે. ક્યાંથી ઉત્પન્ન થતો હશે? તો આપણે સંયોજકમાં શું લખી શકીએ? કે અને તે, બરાબર. આ સંયોજક કે અને આ સંયોજક તે.
બરાબર આપણે સંયોજકની અંદર એ દર્શાવી શકીએ છીએ ચલો 71 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે આવે એ પહેલા તમારા માટે અહીંયા નવો વિભાગ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો કયો વિભાગ વિભાગ ડી બરાબર છે વિભાગ ડી ની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો તો એ ગદ્યતર જે પદ્યતર કાવ્ય છે કાવ્ય વાંચવાની અને એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા જ્યારે વિભાગ ડી ની શરૂઆત કરીએ એટલે જે આપણને કાવ્ય આપ્યું છે ને એ કાવ્યના પ્રશ્નોના આપણે નિરાંતે એક ચિત્તે શાંતિથી આપણે સૌથી પહેલા તો વાંચવાનું છે બરાબર આ કાવ્ય આપણે વાંચ્યા પછી એ કાવ્યને વાંચ્યા પછી આપણે સરસ મજાની શરૂઆત કરી શકીએ છીએ લખી શકીએ છીએ એકદમ શાંતિ રીતે વાંચવાનું એના જે મુશ્કેલી ભરેલા શબ્દો છે એના અર્થ આપણે લખવાના અને પછી આપણે જવાબ લખવાનો છે બરાબર તો કાવ્ય નીચેનું કાવ્ય વાંચી તેની નીચે પેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે પ્રત્યેકનો 1 ગુણ છે 5 પ્રશ્નો પૂછાશે 5 તમારે લખવા ફરજિયાત છે અને તેના કુલ ગુણ 5 મળવા પાત્ર થશે તો કાવ્ય પંક્તિ જોઈએ કે એટલો તને ઓળખ્યો વહાલા ઓળખું જરાય નહીં લાખ લીટીએ લખું તોય લખ્યો લખાય નહીં એટલો તને ઓળખ્યો વહાલા એટલો તને ઓળખ્યો વહાલા ઓળખું જરાય નહીં લાખ લીટીએ લખું તોય લખ્યો લખાય નહીં એટલો તને ઓળખ્યો વહાલા સરસ પંક્તિ છે સૂરજ તાપના જેટલો તીખો અડ્યો અડાય નહીં ચંદર ચાંદની જેટલો મીઠો જાલ્યો જલાય નહીં એટલો તને ઓળખ્યો વહાલા સૂરજ તાપના જેટલો તીખ્યો અડ્યો અડાય નહીં ચંદર ચાંદની જેટલો મીઠો જાલ્યો જલાય નહીં એટલો તને ઓળખ્યો વહાલા યુગો યુગોની ચેતના જેવડો વર્ણ્યો વર્ણાય નહીં જન્મો જન્મ હેતના જેવડો પરણ્યો પરણાય નહીં એટલો તને ઓળખ્યો વહાલા યુગો યુગોની ચેતના જેવડો વર્ણ્યો વર્ણાય નહીં જન્મો જન્મના હેતના જેવડો પરણ્યો પરણાય નહીં એટલો તને ઓળખ્યો વહાલા એ સરસ મજાનું જે કાવ્ય છે એ હસમુખ પાઠકનું એ કાવ્ય આપણી સામે રજૂ કરેલું છે હવે આ કાવ્યને એનું પઠન કર્યા પછી એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આપણે લખવાના થાય છે તો આપણે જોઈએ એ પ્રશ્નોના જવાબ પહેલું જ 71 નંબરનો પ્રશ્ન છે એના ઉપરથી પહેલો કે કવિએ વહાલા સંબોધન કોના માટે કર્યું છે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ કવિએ વહાલા સંબોધન ઈશ્વર માટે કર્યું છે કોના માટે એ વહાલા સંબોધન કર્યું છે તો ઈશ્વર માટે સંબોધન કરેલું જોવા મળશે ચલો 72 નંબરનો પ્રશ્ન છે કવિએ ઈશ્વરને ઓળખવા માટે પ્રયોજેલી કોઈ પણ 2 ઉપમાઓ લખો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને 4 ઉપમાઓ આપેલી છે એ 4 માંથી તમે કોઈ પણ 2 ઉપમા દર્શાવી શકો છો આપણે અહીંયા આગળ 4 ઉપમાઓ દર્શાવીશું જોઈએ તો ભાઈ કવિએ ઈશ્વરને ઓળખવા માટે સૂરજના તાપ ચંદ્રની ચાંદની અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો આ પહેલું જ અહીંયા આગળ બરાબર પહેલું જ વાક્ય આપો તો યાદ થશે એ કવિએ ઈશ્વરને ઓળખવા માટે સૂરજના તાપ આ પહેલું ચંદ્રની ચાંદની બીજું યુગ યુગોની ચેતના આ ત્રીજું અને જન્મો જન્મના હેત આ ચોથું આ 4 ઉપમા પ્રયોજી છે તેમાંથી તમે સારા કોઈ પણ 2 જવાબ તમે લખી શકો છો બરાબર સૂરજના તાપ ચંદ્રની ચાંદની પર લખી શકો યુગ યુગોની ચેતના પર લખી શકો જન્મો જન્મના હેત એક 4 માંથી કોઈ પણ 2 ટૂંકમાં તમે દર્શાવી શકો છો ચલો આપણે આગળ જોઈએ 73 નંબરનો પ્રશ્ન છે કવિએ આ કાવ્યમાં સી મથામણ અનુભવી છે શું છે કવિએ આ કાવ્યમાં સી મથામણ અનુભવી છે ઓકે તો આપણે જવાબ લખી શકીએ કે કવિએ આ કાવ્યમાં પરમાત્માને પામવાની મથામણ અનુભવી છે શું પરમાત્માને પામવાની મથામણ એ અનુભવેલી છે ઓકે આ રીતે આપણે જવાબ દર્શાવી શકીએ છીએ ચાલો 74 નંબરનો પ્રશ્ન છે કવિનું પ્રભુ ઈશ્વર સાથેનું હેત કેવું છે કવિનું પ્રભુ ઈશ્વર સાથેનું હેત કેવું છે તો જવાબ શું લખી શકીએ કે ભાઈ કવિનું પ્રભુ ઈશ્વર સાથેનું હેત એ જન્મો જન્મનું છે શું છે જન્મો જન્મનું એમનું હેત રહેલું જોવા મળશે ચલો 75 નંબરનો પ્રશ્ન છે કે કાવ્યને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે શું છે વિદ્યાર્થી મિત્રો કે કાવ્યને આપણે યોગ્ય શીર્ષક આપણે આપવાનું છે તો આ કાવ્યને આપણે યોગ્ય શીર્ષક શું આપણે આપી શકીએ છીએ તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શીર્ષક લખવાનું કે ભાઈ પ્રભુને પામવાની મથામણ શું લખી શકીએ છીએ પ્રભુને પામવાની મથામણ એ આપણું શીર્ષક આપણે આપી શકીએ છીએ આ જે પ્રસ્તુત કાવ્ય છે એ કાવ્યને યોગ્ય શીર્ષક શું આપી શકીએ પ્રભુને પામવાની મથામણ એ આપણું શીર્ષક આપણે આપી શકીએ છીએ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે જુઓ
નીચેના પાઠ્યેતર ગદ્યખંડમાંથી શું છે? નીચેના પાઠ્યેતર એ ખંડના આધારે આપેલા નીચેના પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં તમારે લખવાના છે. પ્રત્યેકના તમને 1 ગુણ મળવાપાત્ર થશે. કુલ 5 પ્રશ્નો તમને પૂછાશે અને 5 પ્રશ્નોના જવાબ તમારે લખવા ફરજિયાત છે, જેના તમને 5 ગુણ મળવાપાત્ર થશે. જ્યારે અહીંયા કઈ તમને ગદ્ય પરથી પ્રશ્નોના જવાબ લખવાના હોય ત્યાં તમારે ગદ્યને 1 થી 2 વાર શાંતિથી વાંચવાનું અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે ગદ્યનું અહીંયા કથન કરીએ છીએ. જુઓ કે લોકતંત્રના અનેક આધારો છે. એ બધામાં એક મુખ્ય અને મહત્વનો આધાર હોય તો તે પ્રત્યેક વ્યક્તિએ વિશાળ લોક સમુદાયના એ હિતમાં પોતાના અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની દ્રષ્ટિને જટી કરવી તે છે. જો આપણે આપણા સમગ્ર ઇતિહાસના વિશાળ ફલકનું ઉડતી નજરે અવલોકન કરીશું તો એ જણાયા વિના નહીં રહે કે આપણા દેશમાં સારા નરસાનો વિચાર કર્યા વિના બીજાના હિતના ભોગે સ્વાર્થ સાધવાની વૃત્તિઓ હંમેશા એ સર્વનાશ નોતરેલા જોવા મળે છે. બીજાના હિતના ભોગે સ્વાર્થ સાધવાની વૃત્તિએ શું સાધેલું જોવા મળે છે? હંમેશા માટે એ સત્યનાશ સર્વનાશ એ નોતર્યો આપણને જોવા મળે છે. આજે પણ આપણે શું જોઈએ છીએ? નાના મોટા અમલદારો પોતાની જવાબદારી પ્રત્યે બેપરવાહીથી વર્તે છે. આજે પણ આપણે શું જોઈએ છીએ? તો આપણે મોટે ભાગે આપણે જોઈએ તો જે અધિકારીઓ છે, નાના મોટા કોઈ પણ અમલદારો છે, એ પોતાની જવાબદારી પ્રત્યે શું છે? બેપરવાહી છે, લાપરવાહ છે. બરાબર? અને એ બેપરવાહીથી જ વર્તન પણ કરે છે. જ્યાં જુઓ ત્યાં ઓછું કામ કરવાની ભાવના છે. ગમે તે ક્ષેત્રની અંદર તમે જ્યાં ઓછું કામ કરવાની એ ભાવના એમનામાં રહેલી છે. ઓછું કામ અને પૈસો વધારે એ જ એમની વૃત્તિ રહેલી છે. કેળવણી પામેલા લોકોમાં પણ બીજાનું હિત વિચારવાની ભાવના એ ક્યાં દેખાય છે? શું છે? કેળવણી પામેલા લોકોમાં પણ બીજાનું હિત વિચારવાની ભાવના ક્યાં દેખાય છે? આ બધું આખરે આપણને ક્યાં દોડી જશે? આ બધું આપણને છેવટે ક્યાં સુધી લઈ જશે? આપણે ત્યાં લોકોનું એ રાજ્ય સ્થાપ્યું છે. આપણે ત્યાં એ લોકોનું રાજ્ય સ્થપાયું છે. પણ એને માટે તો મજબૂત પાયો નંખાયો નથી. એ એક વિવાદથી પર એવું સત્ય છે. કોણે કહ્યું છે? પૂજ્ય પંડિત એ સુખલાલજીએ કહેલું જોવા મળે છે. આ વાત પેરેગ્રાફ કોનો છે? તો ભાઈ પંડિત એ સુખલાલજીનો એ રજૂઆત થયેલી જોવા મળે છે. ચલો હવે આપણે એ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો જુઓ તો 76 નંબરનો પ્રશ્ન છે કે લોકતંત્રનો મહત્વનો મુખ્ય આધાર કયો છે? લોકતંત્રનો મહત્વનો અથવા મુખ્ય આધાર કયો છે? તો આપણે જવાબ લખી શકીએ કે લોકતંત્રનો મહત્વનો મુખ્ય આધાર છે. બરાબર? કયો આધાર છે? કે પ્રત્યેક વ્યક્તિએ વિશાળ લોક સમુદાયના હિતમાં પોતાનો અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની દ્રષ્ટિ જટી કરવી જોઈએ. બરાબર? પ્રત્યેક વ્યક્તિએ વિશાળ લોક સમુદાયના એ હિતની અંદર પોતાનો અંગત સ્વાર્થને અને લાભ મેળવવાની દ્રષ્ટિને જટું કરવાની છે. આપણે બધા જ લોકો પોતાનો સ્વાર્થ જોતા હોઈએ, પરંતુ પોતાના સ્વાર્થની વૃત્તિ છે એ સ્વાર્થ ભરેલી વૃત્તિને આપણે શું કરવાની છે? એ જટી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો એ સ્વાર્થની જે વૃત્તિ છે એને આપણે જવા દઈશું તો જ આપણે આપણા લોકતંત્રનો આપણે મુખ્ય આધાર બની શકીશું. આગળનો પ્રશ્ન જોઈએ. 77 નંબરનો પ્રશ્ન છે. કઈ વૃત્તિએ આપણા દેશમાં સર્વનાશ નોતર્યો છે? કઈ વૃત્તિ આપણા દેશમાં સર્વનાશ નોતર્યો છે? તો જવાબ લખી શકીએ કે સારા નરસાનો વિચાર કર્યા વિના બીજાના હિતના ભોગે સ્વાર્થ સાધવાની વૃત્તિએ આપણા દેશની અંદર સર્વનાશ નોતર્યો છે. ઓકે, ચાલો 78 નંબરનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો કે અમલદાર શાહીમાં કઈ ભાવના જોવા મળે છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ અમલદાર શાહીમાં જવાબદારી પ્રત્યે બેપરવાહી તેમજ ઓછું કામ કરવાની ભાવના આપણને જોવા મળે છે. ઓકે, ચાલો 79 નંબરનો પ્રશ્ન છે કે આપણા દેશ માટે વિવાદથી પર એવું કયું સત્ય લેખક બતાવે છે? આપણા દેશ માટે વિવાદથી પર એવું કયું સત્ય લેખક બતાવે છે? તો જવાબ લખી શકીએ કે આપણા દેશમાં એ લોકશાહીનો મજબૂત પાયો નંખાયો નથી. એ વિવાદથી પર સત્ય લેખક આપણને બતાવે છે. સાચી વાત છે કે લોકશાહીનો એ મજબૂત પાયો નંખાયો જ નથી આપણે ત્યાં. ભલે આપણે કહીએ કે ભાઈ વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત હોય. ઓકે, ચાલો આપણે 80 નંબરનો પ્રશ્ન જોઈએ કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. ઓકે, તો આપણે શું આપી શકીએ? આપણે જવાબ લખી શકીએ છીએ કે સ્વાર્થ વૃત્તિનો ત્યાગ. શું આપણે લખી શકીએ છીએ? સ્વાર્થ વૃત્તિનો ત્યાગ એ આપણે તેનું શીર્ષક દર્શાવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ.
અહીંયા સૂચના તમારા માટે આવી ચૂકી છે. નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક તમારે આપવાનું છે. શું કરવાનું છે? નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરવાનો અને તમારે પછી એનું શીર્ષક આપવાનું છે. કુલ કેટલા ગુણ છે? 5 ગુણનો આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલામાં પહેલું કામ તમારે શું કરવાનું કે ભાઈ જ્યારે પણ તમે એ સંક્ષેપીકરણ કરો ત્યારે તમારે કેટલી બાબતો ધ્યાનમાં રાખવા કે ભાઈ ની જેવી નકામી બાબતો છે બધી ફટાફટ તમારે કાઢી નાખવાની. એકના એક વાક્યનો પુનરાવર્તન થાય તે કાઢી નાખવાનું. બરાબર, જે લંબાડપૂર્વકના વાક્ય છે તેને કાઢી નાખવાના. એની જગ્યા પર શબ્દ સમૂહનો આપણે ઉપયોગ કરવો. બરાબર, અહીંયા આગળ એક વધારે લાંબા વાક્યો હોય તેને કાઢી જ નાખવાના છે. એકનું એક વારંવાર પુનરાવર્તન થવું જોઈએ નહીં. તો જોઈએ આપણે 81 નંબરનો જે પેરેગ્રાફ. સૌથી પહેલા આપણે એનું વાંચન કરી લેવાનું છે ફટાફટ. પ્રાર્થના એ એક રીતે હૃદયનું સ્નાન છે અને બીજી રીતે હૃદયનો ખોરાક પણ છે. પ્રાર્થનાના વાતાવરણમાં જો આપણે તલ્લીન થઈ શક્યા હોય તો હૃદયમાં ભેગા થયેલા અનેક કુસંસ્કારો અને સંકલ્પો ધીમે ધીમે એ ઓગળી જાય છે અને શુભ સંકલ્પો મજબૂત અને વિકસિત થતા જાય છે. પ્રાર્થનામાં આપણે કશું માંગીએ કે ન માંગીએ, ભગવાનની સાનિધ્યમાં આપણે ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેળે એ પવિત્ર થઈ જતું હોય છે. સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા આમાં ભણનારા લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મપરાયણતા પેદા થઈ શકે છે. સમાજ અનેક રીતે પડેલો હોય, હારેલો હોય અને છિન્ન ભિન્ન થતો હોય તો તેમાં નવું ચૈતન્ય એ પેદા કરવા માટે પ્રાર્થના સમર્થ છે. પ્રાર્થના એ માણસ જાતની છેલ્લી મૂડી છે. શું? પ્રાર્થના એ માણસ જાતની છેલ્લામાં છેલ્લી મૂડી રહેલી જોવા મળે છે. ચાલો હવે આપણે એનો સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ એનું શીર્ષક આપણે આપી દઈશું. શીર્ષક આપણે શું લખીએ? પહેલા શરૂઆતમાં આપણે આપી શકીએ અને અંતમાં પણ આપણે આપી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે અંતમાં લીધું છે. બરાબર, તમે શરૂઆતમાં પણ લખી શકો છો. બરાબર, પ્રાર્થના એ આત્માનો ખોરાક. પ્રાર્થના એ આત્માનો ખોરાક. બરાબર, આપણું શીર્ષક તૈયાર થઈ ગયું. પ્રાર્થના એ આત્માનો ખોરાક. ઓકે, હવે પેરેગ્રાફ પાડીને લખવાનું કે દરેક વ્યક્તિએ પ્રાર્થના નિયમિત કરવી જોઈએ. આપણે ઈશ્વર પાસે કંઈક માંગવાનું નથી, પણ તેના સન્મુખ ઊભા રહીએ તો પણ એ એક નવી ચેતના આપણામાં જન્મે છે. શુભ સંકલ્પો એ જન્મે છે અને નવું ચૈતન્ય આપણને પ્રાર્થનામાંથી જ એ મળે પણ છે. અને નવું ચૈતન્ય આપણને એ પ્રાર્થનામાંથી જ એ મળતું પણ જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંક્ષેપીકરણ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન પર આવી ચૂકી છે. નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં તમારે ગોઠવીને ફરીથી લખવાનું છે. શું કરવાનું છે? જો અહીંયા આગળ તમારા માટે સૂચના છે કે નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવીને ફરી લખવાનું છે. ઓકે, 5 ગુણ છે. જે અહીંયા આગળ પેરેગ્રાફ આપ્યું છે એ પેરેગ્રાફને 1 થી 2 વાર વાંચો. પછી એને તમે કાળકથન રીતિ પ્રમાણે તેના વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું છે. વાક્યના ક્રમો જો આગળ પાછળ થઈ ગયા છે. ઓકે, તો જોઈએ 82 નંબરનો પ્રશ્ન. તે અમારું નામ લેણું રાખ્યું, અમારી ચામડીના પગરખાં સીવડાવીએ તોય તારા ઘરનું સાતું વળે એમ નથી. અમારે તો ઉતરતી અવસ્થાએ એ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા, છતે છોકરા વાંજ્યા જેવું થઈ પડ્યું. ઓકે, આ જે પેરેગ્રાફ છે એને સરસ મજાનો આપણે વિચાર વિકાસના ક્રમની અંદર ગોઠવી શકીએ છીએ. ઓકે, તો આપણે જોઈએ અહીંયા આગળ પેરેગ્રાફ પાડીને લખવાનું. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. બરાબર, અહીંયા પહેલું જ વાક્ય આપણે લખી શકીએ છીએ કે અમારે ઉતરતી અવસ્થાએ શું છે? અમારે ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. બરાબર, આ આપણું પહેલું વાક્ય તૈયાર થઈ જાય છે. બરાબર, અમારે તો ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. બરાબર, ત્યાર પછી બીજું વાક્ય આપણે શું લખી શકીએ છીએ કે ભાઈ બીજું વાક્ય લખી શકીએ કે ભાઈ પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા. શું બોલતા હતા? કે ભાઈ છઠે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું. શું? જો અહીંયા આગળ પોસ્ટ માસ્ટરના પત્ની એ બોલતા હતા, છઠે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું. બરાબર, આ કયું વાક્ય તૈયાર થયું? આપણું બીજું વાક્ય. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જો ત્રીજું વાક્ય છે કે ભાઈ તે અમારું નામ લેણું રાખ્યું. અહીંયા ગાડી જો ત્રીજું વાક્ય, તે અમારું નામ લેણું રાખ્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર. બરાબર, જો અહીંયા ગાડી તારો તો જેટલો ગણ માનીએ તેટલો ઓછો છે મારા વીર. આ ચોથું વાક્ય તૈયાર થયું. પાંચમું અહીંયા જો કે અમારી ચામડીના પગરખાં સીવડાવીએ તો એ તારા ઘરનું સાતું વળે એમ
નથી. અહીંયા જો અમારી ચામડીના પગરખાં સીવડાય તો એ તારા ઘરનું સાતું વળે એમ નથી. બરાબર, આ કયું થઈ ગયો 5મા નંબરનું વાક્ય. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ વિચાર વિકાસના ક્રમની અંદર સરસ મજાનો આપણે લખી શકીએ છીએ અને પરીક્ષાની અંદર જે 5 ગુણનો આ પ્રશ્નો છે ને, 5 ગુણમાંથી આપણે વધુમાં વધુ ગુણ આપણે કવર કરી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ. અહીંયા વિભાગ ઈ વિદ્યાર્થી મિત્રો, હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ ઈ. બરાબર, વિભાગ ઈ એટલે કે તમારા માટે એ લેખન વિભાગ છે. શું છે વિભાગ ઈ? એ તમારા માટે એ લેખન વિભાગ રહેલો જોવા મળશે. બરાબર છે, એ તમારા માટે લેખન વિભાગ છે. એમાં તમારે મૌલિકતાનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે. વિભાગ એ લેખન વિભાગની અંદર તમારી મૌલિકતાનો ઉપયોગ કરીને તમારે કામ કરવાનું છે. સૌથી પહેલામાં પહેલું અહીંયા આગળ જુઓ, સૂચના છે અરજી લેખન કરવાનું છે. ઓકે, અરજી તૈયાર કરવાની છે અને 5 ગુણ છે. બરાબર, અરજી લેખન કરતી વખતે સૌથી પહેલામાં પહેલું તમને જે વિષય આપવામાં આવ્યો છે એ વિષયને તો સૌથી પહેલા તમારે વાંચન કરવાનું રહેશે. એ વાંચન કર્યા પછી તમારે એની અંદર જે અરજી લેખન કરો, જમણા હાથ ઉપર તમારું સરનામું, ડાબા હાથ પર તમે જેને અરજી કરો છો એનું સરનામું. બરાબર, તેની નીચે વિષય વસ્તુનો વિષય ચોક્કસ ઉલ્લેખ કરવાનો. ત્યાં પછી આરંભ, મધ્ય અને અંત અને છેલ્લે પૂર્ણાહુતિ તરફ જવાનું. અને તમારે શું કરવાનું છે કે ભાઈ જે જમણા હાથ ઉપર જેમનું તમારું નામ લખ્યું છે એ જ નામ, તમારું સરનામું તમારા નીચે અંતની અંદર લીખતીની અંદર તમારે દર્શાવવાનું છે. ઓકે, તો જોઈએ અહીંયા આગળ 83 નંબરની અરજી. તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે તો તેને દૂર કરવા અંગે યોગ્ય અધિકારી શ્રીને અરજી લખવાની છે. ઓકે, તો આ અરજી તમે જોઈ લીધી. બરાબર, એનો વિષય તૈયાર થયો તો આપણે સૌથી પહેલા અહીંયા આગળ અરજી લખવાની. બરાબર, તો ભાઈ પરમાર મોહન રાજુભાઈ. બરાબર, આપણું નામ થઈ ગયું. નામની જગ્યા ઉપર આપણે નામની ગોપનીયતા જાળવવી હોય તો આપણે XYZ લખી શકીએ, ABC લખી શકીએ, PQRS લખી શકીએ. ઓકે, એ પણ દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે નીચે લખવાનું ભાઈ શિવનગર સોસાયટી, અલ્પવિરામ. અલ્પવિરામ ફરજિયાત કરવું જરૂરી છે. ત્યાર પછી અંબિકા મંદિર પાછળ, અલ્પવિરામ, અમદાવાદ, પૂર્ણવિરામ. ત્યાર પછી તારીખ પૂરેપૂરી દર્શાવવાની કે તારીખ 12/8/2024. બરાબર, જે 8 છે ફક્ત 8 નહીં લખવાનું, 08 દર્શાવવાનું છે. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું આ રીતે આપણે સરનામું આપણું પોતાનું દર્શાવવાનું. ત્યાર પછી સામે આપણે કોને અરજી લખી રહ્યા છે તો જો કે ભાઈ એ તમારા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયેલ છે તેને દૂર કરવા અંગે યોગ્ય અધિકારીને અરજી લખવાની. તો આપણે એ અધિકારી કયા અધિકારી? તો ભાઈ આપણે અમદાવાદ રહીએ છીએ તો આપણે અમદાવાદના અધિકારી જ અહીંયા પણ આવશે. તો જોઈએ. બરાબર, તો અહીંયા ત્યાં આગળ અરજી પૂરી થાય એટલે આપણે તરત એની સામે નીચેની લીટીમાં સામે લખવાનું પ્રતિ અથવા પ્રતિશ્રી. બરાબર, એ તરત જ પ્રમુખશ્રી. બરાબર, અલ્પવિરામ, મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશન, અલ્પવિરામ. ત્યાં પછી લખો અમદાવાદ અને તમારો જે પિનકોડ નંબર હોય એ તમે XYZ લખી દો. બરાબર, જે કઈ પિનકોડ નંબર આવતો એ લખો. ચાલો, આટલું થયા પછી અહીંયા ગાય તમારે વિષય લખવાની શરૂઆત કરવાની. કયો વિષય દર્શાવવાનો છે? આપણે જો વિષય દર્શાવ્યો તો ભાઈ વરસાદી પાણીનો ભરાવો થયેલ છે તેને દૂર કરવા. તો આપણે ટૂંકમાં દર્શાવી દઉં કે વરસાદી પાણીનો ભરાવો દૂર કરવા બાબત. ઓકે, આપણો વિષય તૈયાર થઈ ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે માનસૂચક શબ્દોનો ઉપયોગ કરીને અહીંયા લખવાનું છે કે ભાઈ માનનીય શ્રી. બરાબર, પેરેગ્રાફ પાડીને લખવાનું નમસ્કાર, પૂર્ણવિરામ. પછી લખવાની શરૂઆત કરી કે અમારો અંબિકા મંદિર પાછળનો જે વિસ્તાર છે, બરાબર, એ વિસ્તાર એ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ વિસ્તારમાં એ શહેરના મહત્વના રસ્તાઓ સાથે સંકળાયેલો છે. અમારો વિસ્તાર આ વિસ્તાર એ શહેરના નીચાણવાળા ભાગમાં આવે છે. છેલ્લા 4 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેથી અમારા વિસ્તારમાં એ વરસાદી પાણી ભરાઈ ગયું છે. લોકોના ઘરોમાં ઢીચણ સમાન એ પાણી ભરાઈ ગયા છે. લોકોને જમવાનું બનાવવાની, બાળકોને શાળાએ મોકલવાની જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવવા માટે પણ અમને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પેરેગ્રાફ પાડીને લખો. ત્યાર પછી કે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેના પરિણામે એ મચ્છરોનો ઉપદ્રવ પણ એ વધી ગયેલ છે. જો લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેશે તો રોગચાળો એ ફાટી નીકળે તેવી પરિસ્થિતિ એ નિર્માણ પામશે. શું કહ્યું છે? જો લાંબા સમય સુધી એ પાણી ભરાઈ રહેશે તો રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. આવા સંજોગોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તેવું આ વિસ્તારના રહીશો એ ઈચ્છે છે. આશા રાખું છું કે આપ સાહેબશ્રી તાકીદે હુકુમ કરીને અહીંના સ્થાનિક રહીશોને એ રાહત પહોંચાડવાના એ તમામ પ્રયત્ન કરશો જી. અને છેલ્લે એટલું લખવાનું કે ભાઈ સહકારની અપેક્ષા છે. અરજી લેખન કરીએ છીએ એટલે આપણે વિનંતી કરવાની છે, બહુ દાદાગીરી કરીને આપણે અરજી લખવાની નથી. આટલું લખાણ થયા પછી આપણે અહીંયા ગાડી શું કરવાનું છે? તો ભાઈ અહીંયા ગાડી આપણે લખી દેવાનું છે કે ભાઈ લિખતીન તો પ્રમુખશ્રી કઈ સોસાયટી છે ભાઈ? તો ભાઈ શિવનગર સોસાયટી. બરાબર, અથવા તમારો અંબિકા વિસ્તાર છે એ તમે લખી શકો છો.
બરાબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે 5 ગુણની જે અરજી લેખન છે એ 5 ગુણનો તમે અરજી લેખન તૈયાર કરી શકો છો અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના આપણે જોઈએ. તો નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે, જેના કુલ કેટલા ગુણ છે? 5 ગુણ તમને મળવાપાત્ર થાય છે. વાદાત્મક ગદ્યની અંદર તમે લેખન કરો એ પહેલા વાદ એનું શીર્ષક વાંચતાની સાથે તમને ખબર પડશે કે ભાઈ વાદ વિવાદથી ભરેલું એ ગદ્ય, બરાબર. એમાં તર્કના રૂપમાં દલીલો મોટે ભાગે રહેલી આપણને જોવા મળશે, બરાબર. અને એ ઉદ્ગાર ચિહ્નો, પ્રશ્નાર્થ ચિહ્નોનો, નકારાત્મકનો એ બધો ભાવો અહીંયા આગળ રહેલા જોવા મળે એનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરીને એ લખવાનું છે. ઓકે, તો જોઈએ અહીંયા સૂચના કે નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર કરવાનું છે. 84 નંબર, બરાબર. તો જોઈએ, ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, પણ આજે એ સાધ્ય બની ગયું છે. એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા માટે ઉત્સુકતા ન દાખવવી. પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે, પણ સુખ તો એ સંતોષથી જ મળે. પૈસાને ધિક્કારવાની જરૂર નથી, તેમ તેની કદમબોસી કરવાની પણ જરૂર નથી. ચાલો હવે આપણે આગળ એનો જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો જુઓ, પેરેગ્રાફ પાડીને લખવાનું કે ધન અને સુખનો સંબંધ એ કાયમથી ચર્ચાસ્પદ રહ્યો છે. કેટલાક લોકો માને છે કે ધન એ સુખનું મૂળ કારણ છે. તેમનું માનવું છે કે ધન હોય તો એ દરેક સુખ સરળતાથી મળી રહે છે, જ્યારે કેટલાક માને છે કે ધન માત્ર એક સાધન છે, સુખનો સાચો સ્ત્રોત તો સંતોષ છે. મારા મતે ધન અને સુખ વચ્ચે એ સીધો સંબંધ તો છે જ, પરંતુ તે એક જટિલ સંબંધ છે. ધન આપણને આર્થિક સ્વતંત્રતા આપે છે, આપણને આપણી એ જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે અને આપણને સુખદ જીવન જીવવા માટે એ સક્ષમ બનાવે છે. પરંતુ તે જ સમયે ધનની અતિશય લાલચ આપણને અંધારામાં ધકેલી શકે છે. ધન કમાવાની ચાલમાં આપણે આપણું સ્વાસ્થ્ય, સંબંધો અને આંતરિક શક્તિને ગુમાવી શકીએ છીએ. આપણે પૈસાને એ ધિક્કારવા જોઈએ નહીં, પરંતુ તેની ગુલામી કરવી પણ જોઈએ નહીં. પૈસાને આપણે ધિક્કારવા જોઈએ નહીં, પરંતુ એની સાથે આપણે એની ગુલામી પણ કરવી જોઈએ નહીં. પૈસો એક સાધન છે, એકમાત્ર સાધન નથી. સુખ મેળવવા માટે આપણે સંતોષ, સ્વાસ્થ્ય, સંબંધો અને આધ્યાત્મિકતા જેવી અન્ય પાસાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. ધન એ સુખ વચ્ચે સંતુલન સાધવું જરૂરી છે. ઓકે, આ રીતે સરસ મજાનું આપણે અહીંયા આગળ વાદાત્મક ગદ્યની અંદર લખાણ કરી શકીએ છીએ. ચાલો એના અર્થમાં વિદ્યાર્થી મિત્રો એ 84 નંબરના પ્રશ્નના અર્થ વાદાત્મક ગદ્યો જો તમે લખાણ કરી શકતા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમે અહીંયા આગળ ભાવાત્મક ગદ્યો પણ એના અર્થમાં તમને પરીક્ષામાં પૂછાય છે 84 નંબરમાં, એ તમે લખી શકો છો. ભાવાત્મક ગદ્યની અંદર તમારા લાગણીના ભાવો, અંતરના ભાવો એનો પ્રગટ થતા હોવા જોઈએ. તો જોઈએ, જીવનમાં ચારિત્રનું મહત્વ વિશે તમે ભાવાત્મક ગદ્યમાં તમારે લખવાનું છે, જેના પર તમને કુલ 5 ગુણ મળવાપાત્ર થશે. તો જેની આપણે શબ્દ યાદી જોઈએ. ચારિત્ર જીવનની શોભા, શરીરમાં ફેફસા, જીવનમાં ચારિત્ર, ચારિત્રહીન વ્યક્તિની કિંમત કોડીની, ચારિત્ર બધા સદગુણોનો સરવાળો, ચારિત્રવાન વ્યક્તિઓની ઉણપ અને ચારિત્રવાન વ્યક્તિની સમાજ પર અસર. એ ચારિત્રની કેળવણી એ અનિવાર્ય છે, બરાબર. ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એનો આપણે શું તૈયાર કરી શકીએ છીએ? તો જુઓ, આપણે એનો જવાબ કઈ રીતે લખી શકીએ છીએ કે મનુષ્ય જીવનમાં ચારિત્રનું મહત્વ જેટલું આંકીએ તેટલું ઓછું છે. ચારિત્ર જ એ મનુષ્યના જીવનની એ શોભા છે, મહાન સદગુણ છે. શરીરમાં જે અગત્યની ફેફસાની છે તે જ અગત્ય જીવનમાં ચારિત્રની છે. માણસની કિંમત એની વિદ્વતાથી કે સત્તા સંપત્તિથી અંકાતી નથી, ચારિત્રથી જ એ અંકાય છે. ચારિત્રહીન વ્યક્તિની કિંમત તો એક કોડી જેટલી પણ નથી. સંતો અને શાસ્ત્રોના ઉપદેશનો એ પ્રધાન સૂર પણ એ જ છે કે ચારિત્ર બધા ગુણોનો સરવાળો છે. આજે આપણા દેશનું એ કમભાગ્ય છે કે આપણે ત્યાં ઉચ્ચ ચારિત્રવાળી સાધુ ચરિત, ચારિત્રવાન વ્યક્તિઓની ભારે ઉણપ આપણને વર્તાતી જોવા મળે છે. એ વાસ્તવિકતા છે. ચારિત્ર સૌથી મહત્વનું એ રહેલું છે. ચારિત્ર આજે ચારિત્રવાન વ્યક્તિની આજે ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. સમાજના ઘરતામાં જો કોઈને એ સવિશેષ ફાળો હોય તો એ સમાજની ચારિત્રવાન વ્યક્તિઓનો જ રહેલો આપણને જોવા મળે છે. ચારિત્રવાન વ્યક્તિની સમાજના વર્તન વ્યવહાર પર ભારે એ અસર પડે છે. એટલા માટે તો મોટા એ શિક્ષણકારો આ વાત પર ખાસ ભાર મૂકે છે. શાળા મહાશાળાના શિક્ષણમાં એ ચારિત્રની કેળવણી એ અનિવાર્યપણે એ આપવી જરૂરી છે. ઓકે, આ રીતે સરસ મજાનું આપણે ભાવાત્મક ગદ્ય લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આગળનું આપણે જોઈએ વિભાગ કે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં આપણે નિબંધ લેખન કરવાનું છે. ઓકે, જેના કુલ 10 ગુણ આપણને રહેશે. કેટલા ગુણ રહેશે? 10 ગુણ, જેના વિદ્યાર્થી મિત્રો આપણને કુલ મળવાપાત્ર થશે.
ઓકે, તો જુઓ હવે અહીંયા આગળ 85 નંબરનો જે પ્રશ્નો છે, નિબંધ આપ્યો છે, શીર્ષક છે દીકરી ઘરની દીવડી. ઓકે, તો નિબંધ લેખનની અંદર વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રીતે તમારી મૌલિકતાનો ભરપૂર માત્રાની અંદર ઉપયોગ કરવાનો છે. વધુ પ્રમાણમાં બહુ પેરેગ્રાફનો ઉપયોગ ન કરવો, લંબાણપૂર્વકના વાક્ય રાખવા નહીં. આપણી નિબંધ લેખનની ભાષા સીધી સાદી અને સરળ શૈલીની અંદર હોવી જોઈએ. જેટલા મુદ્દાઓ આપણને આપ્યા છે એ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવાનો છે. ઓકે, નિબંધ એ આપણે યોગ્ય રીતે પદ્ધતિસર આપણું લખાણ થવું જોઈએ, વાક્ય અધૂરા છોડવાના નથી. તો આપણે જોઈએ એના મુદ્દાઓ કે દીકરી પ્રત્યેનું સમાજનું વલણ, દીકરો અને દીકરીની પ્રકૃતિ, પિતાને વહાલી દીકરી, સ્ત્રી ભ્રૂણ હત્યા અને સ્ત્રી પુરુષ પ્રમાણમાં અસમતુલા, ચેતવણીની ઘંટી વાગી ચૂકી છે, જાગૃતિની જરૂર અને છેવટે ઉપસંહાર. આટલી બાબતો એ આપણા માટે ધ્યાનમાં રાખવાની જેવી બાબતો રહી છે. ઓકે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નિબંધ લેખનની શરૂઆત કરીએ પેરેગ્રાફ પાડીને. અથવા નિબંધ લેખન લખો છો ત્યાં તમે ગુજરાતી વિષય, અંગ્રેજી વિષય, સંસ્કૃત, હિન્દી, બરાબર, સરસ મજાની લેખકો, કવિઓ, મહાન વિદ્વાનોની પંક્તિઓનો તમે ઉપયોગ કરીને નિબંધ લેખન તમે સરસ રીતે કરી શકો છો. તો પેરેગ્રાફ પાડીને લખવાનું છે કે પ્રાચીન કાળથી એ કુળના વારસ તરીકે એ દીકરાનો મહિમા કરવામાં આવે છે. જ્યારે દીકરીને એ સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે માનવામાં આવે છે. આવી એક તરફી માન્યતા ખરેખર ખોટી છે. દીકરો ઘરનો દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે. દીકરા અને દીકરી વચ્ચે એ ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે. કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો એ માતા પિતાનો રહે છે, પણ દીકરી તો એ આ જીવન માતા પિતાની જ રહે છે. સંસ્કારી અને દુર્વાયેલી દીકરીને દૂરને બે બોને એ સરકારોથી એ ઉજાડે પણ છે. સંસ્કારી અને દુર્વાયેલી જે દીકરી દી એ કેળીને એ ધૂળને, બે એ બોને અને સંસ્કારોથી ઉજાડે છે. સમાજના એ વિકાસની પારાશીસી છે તે જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર એ અવલંબિત છે. દીકરી એ પરમાત્માએ આપેલી, દીકરીએ પરમાત્માએ ખાપે હું વરદાન છું. શું? દીકરીએ આપણને પરમાત્માએ આપેલું એક વરદાન છે, એ આશીર્વાદ છે, કપડ્યું છે. દીકરી એ વહાલનો એ દરિયો પણ આપણને રહેલી જોવા મળે છે. બાપ તેવા બેટા અને વડ તેવા તેતા એવી કહેવત છે, પણ પિતાને તો દીકરી જ એ વહાલી હોય છે. સંસ્કૃતમાં દીકરા માટે એ પિતા શબ્દ છે. દુહિતા એટલે કે ગાય દોહનારી, બરાબર, ગાયને દોહનારી એવો શબ્દ એ આપણે આપણા અહીંયા ગાડી રહેલો આપણને જોવા મળે છે. કયો શબ્દ? એ આપણને ગાય દોહનારી એવો શબ્દ આપણને રહેલો જોવા મળે છે. પ્રાચીન કાળમાં ઘેર ઘેર ગાયો પાળવામાં આવતી હતી. શું કરવામાં આવે છે? પ્રાચીન સમયની અંદર ઘરે ઘરે ગાયો પાળવામાં આવતી હતી. તેને એ દોહવાની જવાબદારી દીકરીની હતી. તેને દોહવાની જવાબદારી કોની રહેલી છે? તો ભાઈ તેને દોહવાની જવાબદારી એ દીકરીની રહેલી જોવા મળતી છે. સદીઓથી દીકરીઓ છે, બરાબર, અને આ કાર્ય સદીઓથી કોણ કરતો આવ્યું છે? દીકરીઓ જ કરતી આવી છે. અને મોટા ભાગના કામો કરતી રહી છે, પણ એ કામની સાથે સાથે દીકરીઓ એ ભણે છે અને નોકરીઓ પણ કરે છે. તમામ પેરેગ્રાફ પાડીને લખવાનું કે તમામ ક્ષેત્રોમાં દીકરાઓ કરતા એ ઘણી આગળ નીકળી ચૂકી છે. આજે દીકરીઓ છે એ ઘણા બધા તમામ ક્ષેત્રોની અંદર દીકરાઓ કરતા આગળ નીકળી ચૂકી છે. આપણે દીકરીઓને હજુ એ યોગ્ય મહત્વ આપતા નથી. આપણો સમાજ દીકરાના જન્મને એ સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને એ આવકારતો નથી. લોકો એવું માને છે કે દીકરો એ કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં એ મદદરૂપ થશે, પણ દીકરી તો એ પર કામમાં અને નોકરી બંને સંભાળે છે. તેથી માતા પિતા બંનેને એ મદદરૂપ થાય છે. પેરેગ્રાફ પાડવાનો છે અને લખવાનું છે કે અમુક અણસમજુ સ્ત્રીઓ એ ગર્ભનું પરીક્ષણ કરાવે છે. જો ગર્ભમાં દીકરી હોય તો એ ગર્ભપાત કરાવી નાખે છે. આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા એ ઝડપથી ઘટી રહી છે. કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનો એ કુંવારા રહેવું પડે છે. બીજી તરફ સ્ત્રી ભ્રૂણ હત્યાઓનો એ સિલસિલો પણ ચાલી જ રહ્યો છે. આવી સ્ત્રીઓની અછત હજુ વધે એવી શક્યતા રહેલી છે. પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાની. જે સમસ્યા છે એ જ એનોમાં એકમાત્ર આજના દિવસમાં ઉપાય એનો રહ્યો છે. જે સમસ્યા છે એ જ એનો ઉપાય પણ આજે આપણને રહેલો જોવા મળે છે. જો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો સ્ત્રી પુરુષોનું જે પ્રમાણ આપોઆપ એ સરખું થઈ જાય. તમામ લોકો એ દીકરીને પણ એ ઘરની એ દીવડી માને તે જરૂરી છે. સૃષ્ટિનો છે એક જ પુકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર. આ રીતે આપણે સરસ મજાનું નિબંધ લેખન કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એના અથવામાં તમને બીજો એક વિષય પૂછાય, બરાબર,
85 નંબર પર એના જ અઠવામાં તમને બીજો એક નિબંધ પૂછે કે ભાઈ ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. કયો નિબંધ છે? ઓનલાઈન થઈ રહેલું વિશ્વ. તો જુઓ એના મુદ્દા: પ્રસ્તાવના, ઇન્ટરનેટની સંકલ્પના, શોધ, ડિજિટલાઇઝેશનના ફાયદા, એના ગેરફાયદા, વેપાર, રોજગાર, સંચાર મુશ્કેલીઓ, યુવાઓ પર અસર અને ઉપસંહાર. આટલા એના મુદ્દાઓ આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે. આજ પૂરું વિશ્વ એ ઇન્ટરનેટના માધ્યમથી એકબીજા સાથે એ સંકળાયેલું છે. મિનિટોમાં એ લોકો એકબીજા સાથે વાત કરી એકબીજાના સંપર્કમાં રહી શકે છે. એકબીજા સાથે એ વિડીયો કોલિંગથી એ વાત કરી શકે છે અને દૂર બેઠેલા પોતાના સ્વજન અને મિત્રોથી બસ થોડી જ સેકન્ડમાં એ સંપર્કમાં રહી શકે છે. એના પોતાના બધા કાર્ય એ ઘર બેઠા એ મિનિટોની અંદર પૂર્ણ કરી શકે છે. પછી એ કામ શિક્ષણનું હોય, કુકિંગનું હોય, ઓનલાઈન પૈસાની લેવડ દેવાનું હોય અથવા કોઈ પણ સેવા કે કોઈ પણ વસ્તુની ખરીદી, આ બધું જ એ શક્ય બન્યું છે માત્ર ને માત્ર ઇન્ટરનેટની મદદથી જ. આ તમામ વસ્તુ એ શક્ય બનેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. પેરેગ્રાફ પાડીને લખવાનું. આમ તો બધા ઇન્ટરનેટનો ઉપયોગ કરતા જ હતા, પરંતુ વિશ્વમાં ફેલાયેલા કોરોના મહામારીથી માત્ર દેશના યુવા વર્ગ જ નહીં પરંતુ બાળકો અને વડીલો પણ એ ઇન્ટરનેટની મદદથી તેમના કાર્યો એ કરતા થઈ ગયા છે. આ જ વડીલો પણ એ યુવા વર્ગની સાથે એ કદમથી કદમ એ મિલાવી ચાલતા થયા છે અને આપણા જે વડીલો છે એ પણ એ કદમથી કદમ મિલાવીને ચાલતા થઈ ગયા છે. ઇન્ટરનેટની શોધ આજથી લગભગ 5-6 દાયકા પહેલા એ વિદેશમાં કરવામાં આવી હતી. કમ્પ્યુટર અને તેમની ટેકનોલોજીથી થતા ફાયદાથી એ આર્કાસાઈની પૂર્વ પ્રધાનમંત્રી એ સ્વર્ગવાસી એ એવા રાજીવ ગાંધી અમેરિકાના દેશો સાથે મિત્રતાનો હાથ લંબાવ કરી એ કોમ્પ્યુટરની ટેકનોલોજીને આપણા દેશમાં લાવી હતી અને ત્યારથી જ દેશમાં એ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગમાં વધારો થયો હતો. 2012 પછી તો વિશ્વના લગભગ 2 અબજ કરોડથી પણ વધુ લોકો એ ઇન્ટરનેટનો વપરાશ કરતા થયા છે. ઇન્ટરનેટના વધુ વપરાશથી એ વિશ્વ ખૂબ જ નાનું થઈ ગયું છે. લોકો એ મિનિટોમાં એ પૂરા વિશ્વ સાથે જોડાઈને એ સંપર્ક કરી એના સમાચાર, જાહેરાત તેમજ એ પોતાનો વ્યવસાય પણ એ વિકસાવી શકે છે. ગયા વર્ષે આવેલ મહામારી સમયે તો જાણે ઇન્ટરનેટના વેગને એક અનેરી દિશા આપી અને આજે લોકો એ લગભગ બધા જ કામો ઓનલાઈન કરતા થઈ ગયા છે. જેવા કે શાળા બંધ હોવાથી શિક્ષણ ઓનલાઈન, માર્કેટ બંધ હોવાથી ખરીદી ઓનલાઈન, ઘરની બહાર ન નીકળવાથી લોકો દવા પણ ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે. નોટબંધી સમયથી લોકો ઓનલાઈન પૈસાની લેવડ દેવડ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં પણ વધારો થયો. એમાં પણ ડિજિટલ કાર્ડ અને સ્માર્ટ કાર્ડ અને ભીમ એપ અને પેટીએમ જેવી એપથી તો લોકો બહુ જ એ ઝડપથી થોડા જ સમયમાં એ પૈસા તેમના એકાઉન્ટમાં નાખતા થઈ ગયા છે. આ ડિજિટલ માર્કેટથી સમયની સાથે શક્તિનો પણ બચાવ થાય છે. પરંતુ આ ડિજિટલ માર્કેટ જેટલું આરામદાયક છે તેટલું જ એ જટિલ પણ છે. નાની એવી ભૂલથી કોઈક વાર એ બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની શિકાયત અથવા ઓનલાઈન માર્કેટના નામે એ પૈસાની ઠગી થતી પણ એ જોવા આપણને મળતી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. આજનો વિદ્યાર્થી જ્યારે એ ઘર પર બેસી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યો છે ત્યારે તેમાં તેમની શક્તિનો એકાગ્રતા, સર્વાંગી વિકાસમાં એ ઘટાડો અને સામાન્ય જ્ઞાનમાં ઘટાડાની સાથે આંખો પર પણ એની અસર જોવા મળે છે. અને સાથે સાથે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે રહેલો જે વિશ્વાસનો સંબંધ પણ એ ક્યાંક ને ક્યાંક એ ખૂટતો જોવા મળે છે. પેરેગ્રાફ પાડવાનો અને આપણે લખવાનું છે. આજ ઓનલાઈન ખરીદી અને વેચાણ પણ માર્કેટમાં વધતું જોવા મળે છે, જેનાથી આપણા સમય અને શક્તિમાં બચાવ થાય છે. પરંતુ આ ઓનલાઈન ખરીદીથી એ લોકલ માર્કેટ પર તેની અસર એ જોવા મળે છે. આ રીતે આપણે સરસ મજાનો આપણે નિબંધ લખી શકીએ અને છેલ્લે અંતની અંદર આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું 2 પેરેગ્રાફમાં કે ઓનલાઈન થઈ રહેલા વિશ્વથી જો સૌથી વધુ કોઈને અસર થઈ હોય તો એ છે આપણી યુવા વર્ગ. આજનો યુવા વર્ગ એ બધી જ વસ્તુઓ બસ સરળતાથી મેળવી અને ઓછી મહેનતે વધુ પૈસા કમાવાની લાલચ તેમના મગજ ઉપર ઊંડી અસર કરે છે. આજનો યુવાન વર્ગ એ અમુક વાર થોડા એવા લાભ કે બોનસની પાછળ ખોટી જાહેરાતોમાં એ ભરાઈ પોતાના માટે એ જાનહાનિનું એ નુકસાન કરતો થઈ ગયો છે. આજનો યુવાધન છે એને ખૂબ જ ઓછા સમયની અંદર વધુ પૈસા કમાવવા છે. એ વૃત્તિની અંદર એ લાલચમાં ફસાઈ જાય છે. એની અસર એના મગજ ઉપર ગંભીર અસરો થાય છે.
અને એ ખોટી જાહેરાતો પાછળ ભરમાઈ જાય છે અને પોતાને એ મોટી જાનહાનિનું એ નુકસાન પણ થતું જોવા મળે છે. આજ લગભગ બધા જ ઘરોમાં એ મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટના વપરાશમાં એ દિવસે ને દિવસે વધારો થતો જાય છે વિદ્યાર્થી મિત્રો. જેને લીધે ઘરમાં રહેલ સભ્યો વચ્ચે પણ પ્રેમ, લાગણી અને હૂંફના એ દ્રશ્યો એ ઓછા થતા જોવા મળે છે. આજનો યુવા વર્ગ એ ઓનલાઈન સંબંધિત સાચવતા એ ઘરના સંબંધિત એ ગુમાવતો નજરે પડે છે. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ એ ઓનલાઈન સંબંધોથી એ ઘરના સંબંધો એ સંબંધી એ ગુમાવતો જાય છે. ફક્ત ને ફક્ત એ પોતાના બોલવાના સંબંધો રહ્યા છે, આત્મીયતાના સંબંધો આજે નાશ પામ્યા છે. આ ટેકનોલોજીના સમયમાં બધી વાતોને ધ્યાનમાં રાખી એ ખૂબ જ સાચવી અને જરૂર પૂરતો જ એ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એના અથવામાં છેલ્લો નિબંધ તમને રહેલો જોવા મળશે 85 નંબરમાં કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. એના મુદ્દાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રાસ્તાવિક, પ્રાંતવાદનું ઝેર, વિદેશી આક્રમણો અને રાષ્ટ્રીય એકતા, એકતા માટે જરૂરી પ્રયાસો અને ઉપસંહાર. આપણે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરી કે ભારતમાં વિવિધતામાં એકતા રહેલી છે. ભારતની સંસ્કૃતિ અજોડ છે. અહીંના લોકોમાં એ સર્વ ધર્મ સંભાવ અને ધર્મ સહિષ્ણુતા એ આપણને રહેલી એકબીજામાં રહેલી જોવા પણ મળે છે. આપણા દેશમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો એક સાથે સહકારથી રહે છે. આપણી સૌથી મોટી એ મૂડી છે. આપણા દેશમાં ભિન્ન ભિન્ન પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, ધર્મ, ભાષા, રીત રિવાજો વગેરેમાં જરૂર એ ભિન્નતા પ્રવર્તે છે. આમ છતાં સમગ્ર ભારત એક છે અને આપણે બધા જ એ ભારત માતાના સંતાનો છીએ. એ ભાવના આપણા મનની એ મુખ્ય સંવેદના બની રહે છે વિદ્યાર્થી મિત્રો. પરદેશી હુમલાઓ થવા છતાં ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને ભાવનાત્મક એકતા એ કાયમ માટે ટકી રહેલી પણ આપણને જોવા મળે છે. પેરેગ્રાફ પાડીને લખવાનું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય એકતાની ભાવનામાં ઓત આવી હોય એવું આપણને લાગી રહ્યું છે. ભાષાના પ્રશ્ને આપણે ઘણીવાર એ સંકુચિત પ્રાંતવાદમાં તણાઈ જઈએ છીએ. રાજ્યોની સીમા, નદીઓના પાણી, ધર્મ કે કોમને નામે થતા વિખવાદો અને અલગ અલગ રાજ્યોની માંગણીઓ એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને શિથિલ બનાવી રહ્યા છે. દરેક ધર્મ, દરેક જાતિ, દરેક રાજ્ય એ પોતપોતાની એક રાજ્ય બીજા રાજ્ય સાથે પાણી, નદી માટે, બરાબર, પોતાની હદ માટે, સીમાઓ માટે, ધર્મ, કોમને માટે એ વિખવાદો થતા જાય છે. જેના કારણે એ આપણી રાષ્ટ્રીય અખંડિતતા, એકતાને એ શિથિલ બનાવી રહ્યા છે, નબળા પાડી રહ્યા છે. પરિણામે દેશના વિકાસ પર એ વિઘાતક અસરો પણ તેની થઈ રહેલી છે. વિદેશી પરિબળો પણ આપણા દેશની અખંડિતતાને હાનિ પહોંચાડવા માટે એ પરોક્ષ રીતે એ પ્રયત્નો કર્યા જ કરે છે. દેશની સ્વતંત્રતા વખતે જે દેશ પ્રેમનો જુવાર એ જોવા મળ્યો હતો તેની રસપ્રદ એ વાતો સાંભળી છે. દરેક ભારતવાસી એ ગર્વ અનુભવે એ સ્વાભાવિક છે. એ જુસ્સો, સમર્પણ અને એકતાને કારણે જ એ અંગ્રેજોને ભારત છોડીને જવું પડ્યું હતું વિદ્યાર્થી મિત્રો. 150 વર્ષથી એ જન્માવેલી સત્તા છોડાવી એ કંઈક સહેલી વાત નહોતી. દેશની આઝાદીના 15 વર્ષ પછી પહેલી વાર રાષ્ટ્રીય એકતાનું એ મૂલ્ય સમજાયું. જ્યારે ચીને ભારત પર 1962માં આક્રમણ કર્યું, ત્યારબાદ 1966માં પાકિસ્તાને આક્રમણ કર્યું, ત્યારે રાષ્ટ્ર ભાવનાનું એ પ્રચંડ મોજું એ ફરી વળ્યું હતું. પ્રાંત, પ્રદેશ, કોમ અને ધર્મના ભેદભાવો ભૂલીને બધા દેશ પ્રેમના એ રંગે રંગાઈ ગયા હતા. ઈસવીસન 1999 અને 2000ના વર્ષમાં એક કારગિલ અને દ્રાસ સેક્ટરમાં ઘૂસેલા પાકિસ્તાની એ ઘૂસણખોરો સાથેના જંગ વખતે પણ એ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ એ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિ આપણને જોવા મળી રહી હતી. વિદ્યાર્થીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાનું રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરીશું તો જ રાષ્ટ્રીય એકતાનો પાયો એ સંગીન થશે. શિક્ષણ સંસ્થાઓ એમાં નોંધપાત્ર પોતાનું યોગદાન આપી શકે. તે યુવક મહોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાષ્ટ્રીય પર્વોની એ ઉજવણી જોવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના એ ખીલવવામાં મહત્વનો ફાળો આપી શકે છે. રેડિયો, ટીવી તેમજ ફિલ્મો નિર્માતાઓએ આ બાબતમાં નોંધપાત્ર ફાળો આપવો જોઈએ. રાષ્ટ્રીય એકતાની ભાવનાઓને પોષક નીડે એવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહિત્યને પૂરેપૂરું ઉત્તેજન આપવું જોઈએ. ભિન્ન ભિન્ન ભાષાઓ, ધર્મો અને જ્ઞાતિઓના લોકો એક સૂત્રે ગૂંથાઈને એ રાષ્ટ્રીય એકતા સિદ્ધ કરે એ માટે આપણે પ્રામાણિક એને પ્રયત્નો કરવા પણ જોઈએ. જગતના તમામ પ્રગતિશીલ રાષ્ટ્રો સાથે કદમ મિલાવવા માટે આપણે સંગઠિત થવું જરૂરી છે. ભારતની જાહોજલાલી વધે અને તે વિકસિત રાષ્ટ્ર બને એ માટે આપણે આપણી રાષ્ટ્રીય એકતાનું કોઈ પણ ભોગે જતન કરવું જ જોઈએ. કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે આપણી રાષ્ટ્રીય એકતાનું કોઈ પણ ભોગે આપણે જતન કરવું જ પડશે.
દેશ પર જ્યારે જ્યારે આફત આવે છે, બાહ્ય આક્રમણ થાય ત્યારે જ આપણી રાષ્ટ્રીય એકતા એ પ્રગટ થાય છે અને ભયના ઓળા જતા જ એ પાછા અંદરો અંદર ઝઘડવા માંડીએ છીએ. આપણી રાષ્ટ્રીય એકતા આટલી કાચી છે. જેવો આપણી પર કોઈ હુમલો થતો, આપણી રાષ્ટ્રીય એકતા પર હુમલો થતો લાગે ત્યારે બધા ભેગા થઈને ફરી પાછી આપણે એ રાષ્ટ્રીય અખંડિતતા જળવાઈ જાય એટલે ફરી પાછા આપણે અંદરો અંદર ઝઘડવાનું શરૂ થઈ જાય. એવી આપણી રાષ્ટ્રીય એકતા એ આટલી કાચી છે, નબળી છે. અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યો માત્ર વહીવટી માટે બનાવ્યા છે. આપણે બધા ભારતીયો છીએ એ જ સત્ય છે. હિન્દ માતાને સંબોધન કાવ્યની પંક્તિ સરસ રીતે આપણે અહીંયા ગાડી રજૂ કરેલી છે વિદ્યાર્થી મિત્રો કે ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા મળીએ વળીને વંદન સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. આ પંક્તિ આપણને આપણી એકતા અને અખંડિતતા એ સ્પષ્ટ કરે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે નિબંધ લેખન કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમારી દ્વિતીય પરીક્ષા માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓફ લક. તમે પરીક્ષામાં સારામાં સારું લખાણ કરો અને સારામાં સારા ગુણ મેળવો એવી દરેક વિદ્યાર્થી મિત્રોને અમારા તરફથી ઓશિયન પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.